નમસ્કાર મિત્રો, આશા છે કે તમે બધા એકદમ મસ્ત મિજાજમાં હશો। આજે ફરીથી અમે લાવ્યા છીએ એકદમ ખાસ કોલ રેકોર્ડિંગ તમારા માટે। તો ભાઈઓ અને બહેનો, આ ઓડિયો આખો સાંભળજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારું શું મત છે। જો તમે હજુ સુધી અમારી ચેનલ સાથે ન જોડાયા હો તો તરત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી મજેદાર ઓડિયો વારંવાર તમારા સુધી પહોંચતી રહે। તો ચાલો દોસ્તો, વિલંબ નહીં કરીએ અને તરત સાંભળીએ આજનું ખાસ ઓડિયો। હેલો हेलो हेलो હા મનસુખભાઈ રાઠોડ બોલું છું ભાઈ। हाँ जी। હું વર્ષાબેન લુવાણા બોલું છું રાજકોટથી। हाँ बोलो ने बेन। ભાઈ એક કામ હતું, અહીંયા અમારે ગામની આગળ છે ને એક આરતીબેન કોળીને ગાય છે, ભૂઈ છે, हाँ અને મારી છોકરીને અંધશ્રદ્ધામાં એવી લીધી છે ને એવી આડી એવડી ચાવી ભરાવી, बीजो हाँ हाँ અંધશ્રદ્ધામાં લીધી છે મારી છોકરીને ને આડી એવડી ચાવી ભરાવી ને એવી આમ મને મારી દુશ્મન કરીને ઊભી રાખી છે ને, हम्म, અને છોકરીને બારોબાર ક્યાંક પહોંચાડી દેવાની, વેચી દેવાની બધી વાતો। એનો મોબાઈલ મારી છોકરીનો હાથમાં આવ્યો છે ને તો રેકોર્ડિંગ બધું હાથમાં આવ્યું છે, ભૂઈનું ને મારી છોકરીનું, हाँ જમાઈનું ને બધાયનું। મારી છોકરીને એવી હેરાન કરે છે ને, અને તારી માં આવી છે ને તારી માં તેવી છે ને મંત્રધામાં ને આમ ચડામણીમાં લીધી છે। हाँ તો ભાઈ મદદ કરો ને પહેલા। કા જોઈ લે આપણે એમાં કોણ કોણ ભુવાએ અંધશ્રદ્ધામાં લીધી છે? ભુવાનું નામ આવડે છે? હા આરતીબેન કોળી છે અહીંયા રોણકી ગામમાં। રોણકી? હા રોણકી ગામમાં। હા આપણે રોણકી। માધાપર ચોકડી થી બેડી ચોકડી જાય ને એમાં બાયપાસ રોડ છે ને એમાં વચ્ચે રોણકી ગામ આવે છે। હા આખું ગામ એનું ઈ બાઈ થી આઘું ભાગે છે, બીવે છે બધા એ બાઈ થી। હા એટલે ઓકે ઉભા રહી ગયો, હું તમારું નામ બામ લખી લઉં, ઉભા રહ્યો। હા ઓકે એમ તમારી દીકરી જે છે એ ક્યાં છે અત્યારે? એટલે મતલબ કોઠારિયા એના સાસરીએ, એને અમે લુવાણા છીએ, પટેલ છે, એને 4.5 વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા। તમારું નામ શું કીધું? વર્ષાબેન લુવાણા। વર્ષાબેન। વર્ષાબેન લુહાણા। હા લુહાણા રહે ક્યાં? રહેવાનું ક્યાં? આપણે રાજકોટ રેલનગર। રાજકોટ રેલનગર। કોટ રેલનગર। હા રેલનગર રેલનગર ઓકે। પછી તમારી દીકરીનું નામ શું છે? હાર્દિશા, અમે હની કહી છીએ એને। હાર્દિશા। હા હાર્દિશા। હાર્દિશા બેન। હા અમે હની કહી છીએ એને। હાર્દિશા ઉર્ફે હની। હા હની। જેવા આમ કાઢલા આમ વારી લે બોલ્યું છે। એ બાઈ નું નામ આરતીબેન કોળી છે, ઓકે ભૂઈ છે ઈ। હા બરાબર। હવે ઈ બેન નું નામ શું છે? ભૂઈ છે એનું? આરતીબેન પ્રવીણભાઈ કોરી। હા આરતીબેન। હા કોળી। હા ઓકે ઈ ક્યાં માતાજીની ભૂઈ છે? એ મેલડીમાં કે છે, મેલડીમાં મારી પાસે છે। જઈએ જાઉં ને મને એમ કે મારી પાસે, મારી માથે મેલડી માના 4 હાથ છે, તને આમ કરી નાખીશ ને તને તેમ કરી નાખીશ ને। ઓકે પછી આ તમારી દીકરીને જે કઈ અંધશ્રદ્ધામાં મેલી વિદ્યાનું આવું બધું તાંત્રિક વિધિ ડરાવવાનું ને આવું કઈ કામ કરતા એવા વિડિયા રેકોર્ડિંગ કઈ છે? હા રેકોર્ડિંગ મારી છોકરીનું, જમાઈ છોકરી અને આરતીબેન ભૂઈ વાત કરે છે ને એ બધું રેકોર્ડિંગ મારી છોકરીનો ફોન મારા હાથમાં આવી ગયો છે, એમાં બધું રેકોર્ડિંગ છે ભાઈ। ઓકે ઓકે ઈ રેકોર્ડિંગ અમારી મારામાં પાસે, નાખી દેજો। હા અમારી પાસે મેલડી છે ને પીરાણું છે ને હનુમાન પછી નથી, આ હનુમાન જે ભૂઈ છે ઈ ક્યાં ગામ રહે છે? અહીં રોણકી ગામ। રોણકી। હા રોણકી હા રોણકી ગામ ઈ કયા તાલુકામાં આવ્યું? આપણે માધાપર ચોકડી થી બેડી ચોકડી જાય ને, ઠીક રાજકોટમાં જ આવ્યું ને? રાજકોટમાં જઈએ। રોણકી હા રોણકી હમ. રાજકોટ ઓકે। તમારા જમાઈનું નામ શું છે?
પ્રદ્યુમન ઉર્ફે લાલો કોઠારિયા ગામમાં રહે છે. પ્રદ્યુમન. હા, પ્રદ્યુમન ઉર્ફે લાલો. પ્રદ્યુમન શિવાભાઈ સખિયા. પ્રદ્યુમન શિવાભાઈ સખિયા. જૂના રાજપીપળા ગામના પટેલ હે. સખિયા રાજપીપળા તો કોટડા સાંગાણી તાલુકાનું અમર આવ્યું ઈ. હા ઈ. ઓકે. ત્યાંના જે સરપંચ છે ને માધાભાઈ, હા, એમને અમે ઓળખી છીએ. કદાચ એવું લાગશે તો આપણે સરપંચ હારે પણ વાત કરી લેશું. હા. ઓકે. હા, હાલો, હવે મને છે ને તમે આના નંબર આપો ને ભૂઈના. હા, ભૂઈના નંબર આપું. પછી ભૂઈના નંબર આપો. એટલે અત્યારે તમારી દીકરીને શું તકલીફ તમારે છે, મતલબ તમારે છે દુઃખ શું છે? મારી દીકરીને અમે 4 વર્ષ પહેલા એને લવ મેરેજ કર્યા હતા પટેલમાં પ્રદ્યુમન હારે. હા તો 2 વર્ષનો અત્યારે બાબો છે. હા 2-2.5 વર્ષ બધું સરસ આયલું. પછી છોકરો કમાતો નથી, દારૂ પીવે છે અને બીજે લફરું છે બાઈ હારે. ઈ બીજે લફરું છે. ઈ છોકરીનું નામ શું છે બાઈનું? ઈ છોકરીનું નામ મારી છોકરીને ખબર છે, મને નથી ખબર. હા, તો ભાઈ એમ નહીં. ઈ છે ને બેન, કદાચ આક્ષેપ હોય. એનું કારણ છે કે જે કોઈ પણ સ્ત્રી છે એનો ઘરવાળો બીજી છોકરી હારે પ્રેમ કરે એટલે એના દિલને ઠેસ વાગે. હા, એટલે ઈ મતલબ છે ને, ઈ તો તમારી દીકરીના નંબર હોય તો દેજો ને, એની હારે વાત કરી લેશું. હા આપું. હા, આપણે શું નામ છે? આરતી. હા, આરતીબેન ભૂઈ, એના નંબર આપું તમને. અને આ દીકરીનું નામ છે હાર્દિક્ષા. હા, હાર્દિશા ઉર્ફે હની. હા, ઉર્ફે હની. હા, હાલો, મને એનાય આપો. એના મને WhatsApp માં નાખી દીજો. હા, ભલે. હા, લુહાણા. ઓકે. આ હાર્દિક્ષા ના મને આરતીબેન ના નંબર બોલો. હા, 85 11 85 11 91 91 36 36 82. ઓકે. આ માતાજીની ભૂઈના નંબર છે. આ ભૂઈના નંબર છે. ઓકે. હવે ભૂઈના રેકોર્ડિંગ જે હોય તાંત્રિક વિધિના, મેલી વિધિના, ઈ મારામાં નાખી દો. પછી તમારો ફોટો નાખો. પછી આ હાર્દિક્ષાનો ફોટો મોકલો. હા, મોકલું. હા, તમારા જમાઈનો ને ભૂઈનો. હા. હો. હા ભાઈ, મદદ કરો ને ભઈલા. મારી છોકરીને બારોબાર વેચી નાખવાના પ્લાન હાલે છે. બારોબાર ગાયબ કરી દેવાના. હા, કાંઈ વાંધો નહીં, આપણે જોઈ લઈએ. મને રેકોર્ડિંગ એવા જે હોય ને ઈ તમને બારોબાર વેચવાના, એની હારે જે કઈ ષડયંત્ર કરે છે ઈ પણ. ઈ તો આ શું છે, બૈરાવુના અત્યારે બેન ભુવા ભરાડી છે ને તાંત્રિક વિધિથી ફસાવી અને આવી રીતે બધું કરતા હોય છે. હા, મતલબ તમારી દીકરીને જે પ્રેમ થયો તો ઈ કેવી રીતે થયો તો? ઇન્સ્ટાગ્રામમાં કોરોનાના સમય હતો ને ત્યારે. હા, એટલે ઇન્સ્ટાગ્રામમાં ઈ ઓમ હારું છે. અટાણે કોઈ ઓમ દીકરી દેતા નથી, પણ આ ઇન્સ્ટાગ્રામ થી ગમે છોકરી ગમે ને પરણી લે. માય ગમે એ છોકરીને પટાવી લે ગમે. એટલે એવું બધું થાય. કાંઈ વાંધો નહીં. પણ ઈ છે ને જે લવ મેરેજ છે ને સક્સેસ નથી, નો સક્સેસ નથી. સક્સેસ પણ માણસો હારા હોય ને ભાઈ તો સક્સેસ જાય. આ તો નો કોઈ દી આપણે બેન અત્યારે છે 200-250 જણાની જાનું જોડીને જાય છે. હિન્દુ સંસ્કૃતિ, બ્રાહ્મણ વિધિથી બધા લગ્ન કરે તોય આ શરીરના મોહ પતી ગયા ને પછી એક દીકરાની માં બને ને એટલે બીજી જ હારી લાગે. આ નો લાગે. આ જેટલી જૂની થઈ ગઈ ને બધી માર્યું ખાય છે. જમાઈને ચોરી કરવાની ટેવ છે, દારૂ પીવાની ટેવ છે. એટલે એમની તો આ ભૂઈ રહી તમારા જમાઈને મદદ કરતી છે. હા, ઈ જમાઈને ભૂઈ બે એકા છે. તો તમારી દીકરીને મતલબ એની અંધશ્રદ્ધામાં એના વિચાર ને એનું બધું જીવન અંધશ્રદ્ધા વાળું કરી નાખ્યું છે. હા, અંધશ્રદ્ધા. બસ એક જ મગજમાં ભૂસું ફેરવી દીધું. તારી માં તારી દુશ્મન ને હું તારી માં. હા, મારી છોકરી કાંઈ પણ બી હોય ને તો દિવસમાં 10 ફોન કરીને એની હારે વાત કરે. મારો ફોન ઉપાડે નહીં. મારો નંબર બ્લોકમાં નખાઈ દીધો છે ને દાબ ધમકી મારે છે કે મારી હારે વ્યવહાર રાખવો હોય તો તારી માં હારે નહીં બોલવાનું. ઓકે, એટલે સારું. હાલો, મને છે ને એવા રેકોર્ડિંગ બધા આમાં નાખી દો. તમારો ફોટો મોકલો. આપણે હાર્દિક્ષાનો ફોટો મોકલો ને આરતીબેન ભૂઈનો ફોટો મોકલો. ધૂણતી હોય એવા ગમે એવા મોકલી દો ને એટલે એમ થઈ જાય. હા, અને જમાઈનો ફોટો નાખું. જમાઈ એમ કે છે કે હું ભૂવો છું, મારી પાસે મેલડી છે, પીરાણું છે, હનુમાન નથી. હનુમાન ને તો બોલાવું એટલે આવી જાય કે અહીંયા તમારા મા દીકરાના નાળિયેર ફોડવું એટલે તમારી ઘરે મા દીકરાનું પૂરું થઈ જાય. વાહ. એવા રેકોર્ડિંગ છે? એવું રેકોર્ડિંગ? હા, રેકોર્ડિંગ છે બધાય. ઓકે, હાલો, ઈ મને જેટલા આવા રેકોર્ડિંગ હોય ને એવા 2-4 રેકોર્ડિંગ એવા મોકલો જે તાંત્રિક વિધિ ના હોય એવા. તમારી પાસે રેકોર્ડિંગ બધા મારામાં નાખી દો. હાલો, નાખી દો ભાઈ. મદદ કરો ને પહેલા બેન. હવે અત્યારે હમણાં ભૂયાર ની વાત કરું છું. કઈ ટેન્શન ન લ્યો, બને ત્યાં સારું થઈ જાય. પણ આ બધા ઇન્સ્ટાગ્રામ ના પ્રેમ છે ને એમાં કોઈ તાંત્રિક વિધિ થી ના થાય. પ્રેમ છે ને કોઈ પણ વ્યક્તિને થાય.
હા અંગત જીવન, જેનું અંગત જીવન એટલે મતલબ એમાં શું છે કે લાલચ આપી હોય, હું હવે રોટલીમાં તું દેખા ને ચામાં તું દેખા, હું તારી વગર જીવીશ નહીં, હું તારી વગર મરી જાય, મને નીંદર આખી રાત નથી. ઈ એક દીકરીને એવી લાલચ દઈ અને એને ફસાવવામાં આવે. હા હવે ઈ હું તો ન હોય, ઈ તો એન બાપ માથે દેણું થયું હોય એટલે હું તો ન હોય, પણ આને કે હું તારા હિસાબ હું તો નથી. હા 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 માથે રૂપિયા થઈ ગયા ને એટલે હવે ઈ રાજપીપળા નો છે, ઈ કઈક ન્યાય લગભગ મેં વાત સાંભળી કઈક જમીન બમીન વેચીને વી આવ્યા. હા કાંઈ નથી પાસે, હા એમને એમ છે. હવે અત્યારે ગરિયો સારી બધું સાફ કરીને કહ્યું. મારી દીકરીના દીકરો છે ને, એને 2 વર્ષનો, એને 1 વર્ષનો થયો તો મારી વાત જન્મદિવસમાં અમે સાંભળો, એક સાયકલ મિનિટ દીધી હતી ને. હવે ઈ તાંત્રિક વિધિ નું પતી ગયું, પણ કદાચ ઇન કેસ તમારી દીકરીને ના બેયને પ્રેમ હોય હા તો જુદા ન પાડવા. ના, હું જુદા નથી પાડવા માંગતી, પણ મારી દીકરીને અત્યારે ઘરમાં એને ખાવા ખીચડી નથી. છોકરાના રમકડા છે ને ભાઈ, મેં સાયકલ લઈ દીધી હતી ને, એ વેચીને ઘરમાં હલાવે છે. હા પણ હવે એમાં એવું છે, પણ હવે આપણી દીકરીને જો પ્રેમ હોય તો એમાં શું છે, તિરાડ પાડવું એમાં પાપ બનશે. મારી વાત સાંભળો, કે પૈસા છે કે નથી ઈ એક મેટર અલગ છે, પણ કોઈના દિલના જે સંબંધો હોય એમાં તિરાડ પડે તો ઈ એક પાપનો ધંધો છે. નથી તો નથી. જો ભાઈ અત્યારે તમને વાત કરું કે કરોડપતિ હોય રોડપતિ બની જાય, રોડપતિ આજના કરોડપતિ બની જાય છે. પણ ભાઈ પ્રેમ હોય તો આ વશ કરવાની વાત શું કામ છે? કેસ મારી છોકરી તાંત્રિક વિધિનું જે છે ને એ હું કરાવી દઉં, પણ એક મારી એક ફરજ બને છે કે તમને એક સમજાવવા કે બે જણાની હેતપ્રીત હોય. તાંત્રિક વિધિને ભૂલી જાવ, તાંત્રિક વિધિને પ્રેમ ને કાંઈ લેવા દેવા જ નથી. તાંત્રિક વિધિ કરવા વાળાની છોકરીઓ ભાગી ગઈ છે, તેની તાંત્રિક વિધિ એને કાંઈ નથી લાગી. આ રોણકી વાળી બાઈ ની છોકરી ભાગી ગઈ છે. હા બસ, તો હવે તો ઈ એને એની માતાજી એને કાંઈ ન લગીને તમારી છોકરી માંથી માતાજી કાંઈ આવે તો ઈ કેમ થાય? હા આ અંધશ્રદ્ધાનો નિવાડો હોય છે બેન. જેટલા ભુવા ભરાડી હોય, માતાજીને માનતા હોય ને 24 કલાક ધૂપ ધુવાડા કરતા હોય, એની બાજુ બીજા હારે ચાલુ થઈ જાય છે. ઈ આવડો અહીંયા ધૂપ કરતો હોય, ઓલી ઓને મિસ કોલ કરતી હોય, હાય બાય આઈ લવ યુ મિસ યુ કિસ યુ, ઈ બધું ન્યા હાલતું હોય. અહીંયા આવડો માતાજીને અગરબત્તી કરતો હોય, જય મા જગદંબે, ઓલી માં એની હારે આરતી કરતી હોય. એટલે ઈ કાંઈ સાચું નથી. પણ ભાઈ મારી છોકરીએ પોતે દિવાળીએ 498 નો કેસ એના ઘરવાળા ઉપર, એની કાકીજી સાસુ, 2 કાકાજી ઉપર, નણંદ ઉપર, બધા ઉપર મારી છોકરીએ કેસ કર્યો તો એને ત્રાસ એટલો આપતા હતા ને તો. પણ ઈ બેન ત્રાસ આપતા હોય ને, પણ જે પ્રેમ છે ને એમાં માણસ ભૂલ ખાઈ જાય છે, અને ભૂલ ખાધા પછી પસ્તાય. તમારી દીકરી હજી બહુ પસ્તાય. કેમ કે જે સમય વયો ગયો ઈ હતું ઈ હારી ગયો. હવે ખજીનો બેઠો હોય, હવે હિરણ તારી હદમાં આજ પોરહો બેઠો રોય. ઈ સમય હતો વિયો ગયો. એટલે ઈ સમય બલવાન ને ઈ પુરુષ બલવાન. ઈ કાબે અર્જુન લૂટા હોય, ધનુષ ના હોય બાણ. એમાં કાંઈ નક્કી ન હોય બેન. અત્યારે આવું બધું હાલ્યા કરે, પણ આ ઇન્સ્ટાગ્રામ ના પ્રેમ, ફેસબુક ના પ્રેમ, ઈ બધાય કેવા પૂરતા હોય? ઈ કોઈ પ્રેમ ન હોય. હા, પ્રેમ તો તમને કહું, વીર માંગણા વાળા પદ્માવતીએ કર્યો. જેને મર્યા પછી પણ જેની વાસના અધૂરી રહી જાય. આ તો મર્યા હોય તો બાય હાટું મરી જાય, પૂરો પૂરો થાય. એને પાછા આવડા બધા કે દાદો આવ્યો, હું દાદો આવ્યો, બાય હાટું મરી ગયો દાદો આવ્યો. ના દિવાળીએ મગજમારી થઈ હતી ને એના ઘરમાં, તો અમે ગયા તા ને, હું મારી છોકરીને એના ઘરે ગયા ને, આમાં તો એમ કીધું તમારી છોકરીને લઈ જાઓ ને, 2 વર્ષનો દીકરો છે ને અમને દઈ દો, બાકી બધા રડતી ના થાવ, મારે તમારે કોઈની જરૂર નથી, તમારી દીકરીની તમારી કોઈની. હા એ તો એવું કરે અટાણ છે ને. કઈ વાંધો નહીં, હું તમારા જમાઈના નંબર નાખી દો, એના લખીને મારામાં લખીને મોકલો. અને આ ઓડિયો સોશિયલ મીડિયામાં અંધશ્રદ્ધાનો વાયરલ કરવામાં બેન તમારી મંજૂરી છે ને? હા કરો ભાઈ, કારણ કે આવી કેટલી દીકરીની જિંદગી બરબાદ કરતી હશે આ બાઈ. ઓકે બેન, હાલો મને છે ને તમારા ફોટા મોકલો, એના બધાને મોબાઈલ નંબર ફટાફટ મોકલો. ચાલો હું ભૂયારે વાત કરું છું. હાલો મોકલું ભાઈ, ઇમરજન્સી મોકલજો. હા મોકલું ભાઈ. હાલો, હા જય શ્રી કૃષ્ણ. હાલો વર્ષાબેન, આ છે ને ભૂઈ ફોન ઉપાડતી નથી, અને એવું છે એટલે અત્યારમાં ઈ હુતા હોય કે રાતે દાણા જોયા હોય ને જાગતા હોય એવું છે. કે કેટલા વાગે ફોન ઉપાડે છે ખબર છે? હવે 1-2 વાર તો એમ થઈ હતી કે 9 વાગે 10 વાગે ઉઠે છે. હા, એટલે હજી ઉપાડતા નથી, એટલે મેં ફોન તો 8-10 કર્યા. કાંઈ વાંધો નથી, પાછી ટ્રાય કરું છું. હા ભલે. હા હેલો. હા હેલો. હા બોલો. હા બોલો. એ આરતીબેન છે? હા બોલો ને. તો આરતીબેન હોય તો એમને આપો ને. હા તો એક મિનિટ ચાલુ રાખજો દેવું. હા. હેલો. જય માતાજી બેન. જય માતાજી.
હા હું એમ કહેતો તો મારે થોડુંક જોડાવાનું હતું ને એટલે મેં તમને ફોન કર્યો બેન. કોણ બોલો? હું ગીગાભાઈ ક્યાંથી? અહીંયા મહુવાથી. મહુવાથી? હા. હું નથી ઓળખતી ભાઈ. અરે અહીંયા નાના મહુવા સર્કલ રી ત્યાંથી હું નથી ઓળખતી. નાના મહુવા સર્કલ? હા. તો તમને નંબર કેને આપ્યા? એ તમને નંબર કેને? આ મંજુબેન. મંજુબેન? મંજુબેન તમારે ત્યાં જોડાવા નહોતા આવ્યા, હું તે રિક્ષા લઈને હારે આવ્યો તો. મંજુબેન તમે જોયું છે ઘર? તમે ઘર જોયું છે? હા તમારા રોણકી. રોણકી. મંજુબેન ક્યાં? મંજુબેન મંજુબેન અહીંયા રહેતા હતા, હું એની ભેગો નો રિક્ષા લઈને આવ્યો તો પછી તમારો નંબર લીધા. હું કાનો ઓળખું તમને? હું ફોટો મોકલું, તમે જોઈએ ઓળખી જાવ છો. તમે નાના મોટા સર્કલ છે એટલે મંજુબેન ક્યાં? મંજુબેન બેડી વાળા કે? આ બેડી વાળા. બેડી વાળા ને? હા હા પાકું, વાંધો નહીં હાલો. એટલે મારે છે ને હું એક ઠેકાણે છોકરી હારે મારો પ્રેમ છે. હા. ઈ છે ને પછી હા પાડે ના પાડે એવું કરે છે. હા. એટલે એના માટે ફોન કર્યો હતો. કઈ વાંધો નહીં, રવિવારે આવજો. રવિવારે? હા. હા તો કેટલા વાગે આવવાનું? હું તમે ફોન કરીને આવજો. જો ભાઈ હું જાઉં કામે. કામે જાવ છો? હા. પણ એમાં એવું છે કે મારે ઈવડી છોકરીને હારે લેતો આવવું જોઈએ કે હું એકલો આવું ચાલે? છોકરીને એના હારે લેતો આવું ફોન લઈને આવે તો એમ કે કેમ કે ઈ નકર છે ને મારે લવ મેરેજ કરવા છે એટલે પછી જો ફરી જાય ને તો નથી થાય એમ. એમાં તો ભાઈ મારું નું હાલે. એમ કે એમાં શું છે કોઈ માતાજી ને એની મમ્મીએ છે ને કે પાણી મતરીને પાયું ને પછી આમ કરવા માંડી. એવું એમ. પણ ભાઈ તમે ફોટો નાખો તો એટલે હું તમને ઓળખી જઈશ. હાલો. હા ઈ તો હમણાં નાખી દઉં, આગળ હું તમને ફોટો ને એવું નાખી દઉં છું, પણ આ હું તમને કહું છું ઈ થોડુંક થાય ને તો પછી મારે ઉપાધિ ને એમ. ભાઈ વાંધો નહીં, તમે ફોટો નાખજો એટલે હું તમને હમણાં જવાબ દઉં. હા તો ફોટો આગળ નાખી દઉં, આમાં મને હાઈ કરીને મોકલો. પણ હું શું કહું કે ઈ આમ થઈ જાય ને તો અટાણ બેન શું છે કે મારે થોડુંક આ તકલીફમાં છું ને એટલે મેં ઇમરજન્સી તમને પછી એટલે મેં ફોન કર્યો, મેં કીધું જરીક વાત કરી લો એમ. ના ના એ તો વાત તમારી સાચી છે. હા કઈ વાંધો નહીં, તમે ફોટો નાખો ને એટલે હું જવાબ દઉં તમને. હાલો. હા એટલે હવે હું એમ કહેતો હતો આરતીબેન કે તમે છે ને આપણે ઓલા બેન રહ્યા ને હનીબેન, હા હનીબેન ની હારે તમે વાત કરો છો કે ભાઈ તમારે ત્યાં દાણા નાખી ગયા ને તું માથે અગરબત્તી કરી નાખજે ને એટલે તારું બધું મટી જાય ને એટલે આવું બધું તમે કહેતા હતા, તમે મને ઓળખો છો? આમાં પોલીસ કેસ થાય ખબર પડે છે? મને ખબર, એટલે જ મેં તમને પૂછ્યું ભાઈ. તમે તમારા નંબર જોયા ને? હા. તમે મંજુબેન નું નામ દો ને. મંજુબેન ને તમને નથી દીધેલા? હા. તમને વર્ષાબેન નંબર દીધેલા હે. બોલો. ઈ તો તમે આ કામ કરતા એટલે તમને જ ખબર હોય ને, પણ તમે મને ઓળખતા નથી હું કોણ બોલું છું. મને નથી ઓળખતી એટલે જ મેં તમને કીધું ને. આમાં શું થાય કે આમાં પોલીસ કેસ થાય. અમારા ઉભા રહ્યો. તમને હનીએ કીધું બરાબર, તમે હનીને લઈને આવો. એક મિનિટ. પેલા વર્ષાબેન ને લઈને આવો. બેન જો તમે પેલા છે ને શાંતિથી બોલો, જેથી કરીને આપણા પોલીસ કેસ અને પોલીસના ચરણે આ બધું ન થવું હોય તો થોડુંક શાંતિથી બોલો ને સારી રીતે બોલો. હા પણ હું એ જ કહું છું. તમે છે ને પાછા મારો નંબર તમે બ્લોકમાં નાખી દીધા. હમણાં તમને કેટલા મેં 10 થી 15 ફોન કર્યા. ઈ ફોન એવા ટાણા તો ઉઈથી ન હોય. તમે એવા ટાણા ફોન કરો ને એવા ટાણે ન ઉઈથી હોય. 10 મિનિટ છે અમારે બીજાના ફોનમાંથી ફોન કરવો પડ્યો. મારા નંબર તમે બ્લોકમાં નાખી દીધા. ચાલુ રાખો. હા હાલો. હેલો. હા મોટભાઈ. હા એ ભલે તમને વર્ષાબેને જે કીધું હોય બરાબર. વર્ષાબેન ને ભૂલી જાઓ. વર્ષાબેને મને કઈ કીધું ઈ મેટર પછીની છે. વાત ઈ છે કે આરતીબેન ને તમે ફોન આપો. હા પણ એનો ઘરવાળો જ બોલો ને. બે આરતીબેન હારે વાત કરવાની છે. હા પણ હું એનો ઘરવાળો જ બોલું. તમે પેલા બોલતા, તમે માતાજી ને ભૂવા થોડો છો? તો એ કઈ ભૂવી નથી કઈ માતાજીની. અરે સાહેબ આ રેકોર્ડિંગ છે મારી પાસે. રેકોર્ડિંગ એને વર્ષાબેન છોકરી બે આમ રહીને જ કરેલા હે. હા તો તમે આખી વાત સમજતા નથી. તમે અઢી દાણા અડદના અગરબત્તીઓ કરેલા સારું થઈ જાય. આના રેકોર્ડિંગમાં તમારી વિરુદ્ધ બોલે છે. મારો ઘરવાળો મને સાચવતો નથી. તમે હજી મોટી મોટી કરો છો. તમારું રેકોર્ડિંગ મારી પાસે છે. તમારી ઘરવાળી જે આરતીબેન છે એ આ અનિયારે વાતું કરે છે. એમાં તમારું કહે છે કે આ મારો મને સાચવતો નથી, એ હરામી છે એવું બોલે છે. કોણ એમ બોલે? આ તમારી ઘરવાળી, આ તમારી માં ભૂઈ રહી. પણ કાંઈ વાંધો નહીં, આપણે હની નહીં બોલાવી. કોઈને બોલાવવાની જરૂર નથી. મુદ્દો આપણે રૂબરૂ થઈ જાય ને. તમે માતાજીને આપો, માતાજીની ભૂઈને આપો. માતાજી કોઈ માતાજી અમારે અહીંયા માતાજી
હે અમારે એવું હોય માતાજીનું કઈ છે જ નહીં મોટભાઈ. અરે મારા ભાઈ હું એમ કહું છું આરતી બેન હારે વાત કરો ને એને કેમ ફોન કાપી નાખે? હાલો હા આ રેકોર્ડિંગ ચાલુ કર્યું મને કોઈ પ્રોબ્લેમ નથી. હું એમ કહું છું કે આરતી બેન હારે વાત કરાવો. શું સામે બોલો ને પણ હું આપણે ખાલી આ જે એમનું આ જે હનીબેન હારે વાત કરી ઈ જ પૂછવાનું છે. હું ક્યાં હારે ખરાબ બોલવાનો છું? તમે સ્પીકરમાં વાત કરો ને. પણ ઈ નની સામે અમને રેકોર્ડિંગ કરેલા બોલો ને. આટલી વાત સમજતા નથી. હું એમ કહું છું કે તમે મને ખાલી આરતીબેન ફોન કેમ દઈ દે? મતલબ તમે ખોટું કરો છો કે તમારે બીવું પડે છે? પણ આ જ બેઠી બોલો ને હું એનો ઘરવાળી તમે આરતીબેન અત્યારે માતાજીની બધી વાતો આરતીબેન કરે છે ને તમે કેમ ફોન લઈ લો? હા પણ માતાજીની વાત તો કહું તો કરે પણ મને આરતીબેન હારે વાત કરાવો ને. આરતીબેન ને ફોન આપો ને. ઈ કેમ નથી લેતા? હાલો હા બેન તમે કેમ નથી લેતા ફોન? તમે ખોટું કરો છો કે તમારે બીવું પડે છે? ભાઈ હું બીજી નથી બરાબર. તમને ફોન કર્યો ને હા તો હું તમને કહું છું બેન તમે વાંધો નહીં મારી વાત સાંભળો. તમે જે કર્યું એ ભલે કર્યો મને બરાબર. આ નંબર ઉપર તમને ફોન કર્યો હું જાઉં પોલીસ ચોકીએ. અરે તમારે જ્યાં જવું હોય ને જાવ ને બેન. તમને થોડું મેં ના પાડી. મેં તમને કીધું પોલીસ ચોકીએ જાઓ, પોલીસ સ્ટેશનમાં જઈને મને વાત કરાવો ને. મેં તમને એવું ક્યાં કીધું કે પોલીસ સ્ટેશનમાં જઈને મારી યાર વાત કરાવો? કાંઈ તમે એવું માનો છો કે તમે કોકને તાંત્રિક વિધિથી કોકની બાયું કોકની છોકરીઓને આવા બધા પૂઠા પડાવો ને પછી તમે પોલીસની ધમકી મારો તો પછી તમે એને તમે અગરબત્તીનું કહેતા હતા તમે પોલીસ સ્ટેશનનું કેમ કહો? તમને ખબર પડી ગઈ માતાજી નથી હાલતા હવે અગરબત્તીઓમાં નથી થતી? તમે તો પોલીસ સ્ટેશન જો કોક તમે પકડાવો એટલે પોલીસ સ્ટેશન ને તમે બીજાને અગરબત્તીઓ કરાવો, બીજાને ઘરે અડદના દાણા નખાવો, બીજાને ઘરે લીંબુ નખાવો. મેં નખાવ્યું કે વત્તા આ તમારા રેકોર્ડિંગ છે બેન. આરતી બેન તમારા રેકોર્ડિંગ છે. હા પણ વિડીયો છે મારી પાસે. વત્તાબેન નો આખો મારા ઘરે નારિયેળ મૂકી જાય અડદ નાખી જાય આખો વિડીયો છે મારી પાસે. એની પાસે અડદ નાખી જાય. માર ઘરે અડદ નાખી જાવ મારામથી. અમે અડદ ની બહાર અમે આખું બેન અમે. હાલો આરતીબેન આપણે હનીબેન બોલું. કોણ? હા હનીબેન હું મનસુખભાઈ બોલું. કોણ? મનસુખભાઈ રાઠોડ. હા બોલો ને. હા તમારા મમ્મીનું નામ વર્ષાબેન છે ને? વર્ષાબેન લુહાણા. તમે લુહાણા છો? હા હા. હવે તમે જે આરતીબેન હારે વાત કરો છો ને કે મારા ઘરે અડદના દાણા નાખી ગયા ને ફલાણું કરી ગયા ને ઓલું ને પેલું એટલે બેન હવે ઈ જે તમારા રેકોર્ડિંગ તમારી મમ્મીએ એને મોકલ્યા છે અને મેં આરતીબેન હારે વાત કરી. પ્રેમ છે ને એને આ તાંત્રિક વિધિને કઈ લેવા દેવા નથી. તમને ખબર છે? હા એટલે એમાં કોઈ એમ કે હનીબેન કે ભાઈ આ કરો એટલે તમારે આ થઈ જાય. જો પ્રેમ તમારે થયો તો ઇન્સ્ટાગ્રામ માંથી થયો છે. કોઈ દેવી દેવસ્થાન કીધે કઈ થયો નથી. હા તમે મારી યુટ્યુબ ચેનલ છે મનસુખ રાઠોડ, તમે જોઈ લેજો. હા એટલે જે આ પ્રેમ હોય એની પ્રક્રિયા અલગ હોય છે. એક બાળક થાય પછી કાયદેસરની જાડેરી જાન જોડીને ગયા હોય ને તો એને જૂની બાઈ છોકરી થઈ ગઈ એટલે એને ગમતી નથી. ઈ ટોટલ જગ્યાએ આ તમારી એક માથે નહીં બેન, ટોટલ જગ્યાએ. કેમ કે હું એક ગાયક કલાકાર છું અને આ ભુવા ફરાડી ને આવા બધા તાંત્રિક વિધિ વાળા. હવે આરતીબેન ના તમે જે બે વાત કરો છો એના રેકોર્ડિંગમાં તમે એમ કહો છો કે ભાઈ મને છે ને હેરાન કરે છે, મને અત્યારે લઈ જાઓ નકર પછી મારું મગજ કામ કરતું નથી, મારું માથું ફરે છે. હા પછી આરતીબેન કે છે કે તું મેલડીમાં 2 અગરબત્તી કરી નાખ. હવે ઈ જો અગરબત્તી કરી નાખે, આરતીબેન ની છોકરી ભાગી ગઈ હતી ને તો એના ઘરે અગરબત્તી કરીને એની છોકરી ભાગી ગઈ બીજાને પ્રેમ કરીને, તો ઈ કેમ ન કરી હિકાન? તમે અગરબત્તી કરાવે. આ હનીબેન એક જાતની માણસને સ્ત્રીને ફસાવવાનું કાર્યક્રમ છે. હા એટલે આમાં તમે પડોમાં ભલે જો મેં તારા મમ્મી હારે વાત કરી કે તારો પ્રેમ હોય તો એમાં તમને સહકાર આપી છે. કેમ પણ મુદ્દો તાંત્રિક વિધિ જો એને પ્રેમ નહીં હોય તો કોઈ ભારત દેશમાં ભગવાન રામ ભગવાન છે ને એના વિશ્વામિત્રએ જોશ જોયા હતા. પણ તમને કોણે કીધું કે તાંત્રિક વિધિ કરે છે? તમારા રેકોર્ડિંગ મારી પાસે છે હનીબેન. એ તો મને ખબર જ છે. તો તમે કહો છો કે કેમ એમ કહો છો? તમને નારિયેળ વધેરવાનું કે છે, તમને અગરબત્તી કરવાનું કે છે, પછી તમારા મઢમાં અડદના દાણા નાખી ગયા, પછી તમે કીધું કે હા ઈ મને એવું લાગ્યું તું. હા સાચું? હા હોય કદાચ. એમાં હું વધારે કઈ માનતી નથી. એટલે તમે માનો છો ને એટલે મેં તમને એટલે હનીબેન મેં તમને એના માટે વાત કરી કે જો તમારો પ્રેમ હોય તો તમારે કોઈ આ ભારતમાં કોઈની જરૂર નથી. જેને પ્રેમ હોય એને આ દુનિયા વંડી ટપીને છોકરીઓ ઉઈ ગઈ. કેમ કે એનો પોતાનો અધિકાર 18 વર્ષની થઈ એટલે ભારતના કાયદા બંધારણ મુજબ તમે કોઈ પણ ની સાથે લગ્ન કરી નકર તમે લુહાણા અને આ તો લેવા પટેલ છે.
પણ તમારા બેયનો પ્રેમ હોય તો મેં તમારી મમ્મીને કીધું કે તો તમે તમારી દીકરીની આશા રાખો માં. ઈ નો સમજે ભાઈ, હે ઈ માણા નો સમજે. હું થયું? એમ મને મારી મમ્મી ઉપર છે ને ભરોસો નહીં. તમને હું ચોખ્ખું કહું, જો તમે એની વાત સાંભળી નહીં હોય ને તો હું તમારું નથી સાંભળવાની કઈ. તો મારી વાત સાંભળો બેન, મેં છે ને હું કોઈને ઓળખતો જ નથી. પેલા મારી વાત સાંભળી ગયો. કેમ કે અમે એક ગાયક કલાકાર છીએ ને હું છું યુટ્યુબર, અને આ ભૂવા ફરાડાનો પર્દાફાશ તમે આપડે ફોન કપાઈ જાય ને પછી મારી ચેનલમાં મનસુખ રાઠોડ નામની ચેનલમાં જોઈ લેજો. એટલે તમને જ ખબર પડે છે કે આ દુનિયામાં શું છે. હા, એટલે આ બધી વસ્તુ અમે હું એવું નથી કહેવા માંગતો કે તમારે તમને બે જણાને જુદા પાડવા કે તમે એનાથી જુદા થઈ જાઓ, ઈ બરાબર નથી. કેમ કે હું તમારા ઘરવાળાને ઓળખતો નથી, નથી તમારી મમ્મીને ઓળખતો, નથી તમને ઓળખતો, નથી તમારા ઘરવાળાને ઓળખતો, નથી આરતીબેન ને ઓળખતો. પણ તમારા જે રેકોર્ડિંગ છે ઈ મારામાં તમારી મમ્મીએ નાખ્યા, મારામાં ફોન કર્યો. એટલે અમારે કેવું છે કે રેકોર્ડિંગ પેલા મેં સાંભળ્યા, ત્યાર પછી મેં તમારા નંબર લીધા. પછી અચાનક આરતીબેન નો તમારા સીધો ફોન આવ્યો ને? ના, મારા મજી કોઈ નથી આવ્યો ભાઈ, હું હોતી હોઉં છું, વીછી હું. ઠીક ઠીક. એટલે હાર્દિક્ષાબેન ઉર્ફે હનીબેન લુહાણા. હા, એટલે બેન તમારી મમ્મી વિરુદ્ધ જો કદાચ તમને શેર ભર્યું હોય, સાંભળી લ્યો. કદાચ મારે આપણે છે ને કોઈની યારે મનમેળ ન હોય ને આપણને એક વસ્તુ આપણે તમારે ત્યાં રહેવું છે ને તમારી મમ્મી કદાચ તમને ઘરે બોલાવવા માંગતી હોય, તું ત્યાં રેમાં નાઈ આવી, એનાથી ની કદાચ આપણો મનમેળ વિખાણો હોય. પણ માઈ માં મોટે બોલું, માં મને હાચે નાનપણ સાંભળે મોટપની મજા મને કડવી લાગે કાગડા. બેન માં છે ને 9 મહિના તને ઉપાડી નહીં, તમને જન્મ દીધો, અત્યારે તમને મોટા કરી દીધા, અત્યારે તમે આમ થઈ ગયા, અત્યારે તમારા પપ્પા અહીંયા જ નથી. પણ કુટુંબ પરિવાર ની ઇજ્જત કોની હોય? ભલે તું એના ઘરે રે, એની ભેગી રે, એમાં ઈ લોકો ક્યાં વિરોધ કર્યો? તારી મમ્મી એવું કીધું તું ન્યા નો રહેતી, હવે આપણે ન્યા નથી રાખવું એવું કીધું. એને ઈ પીડા છે કે હવે ઈ છોકરા પાસે કઈ છે નહીં, એ છોકરો ગાડીનો હપ્તા ભરી શકતો નથી. મારી છોકરીનું હું કામ, બાકી કઈ એને કઈ તારી માથે એને પૈસા જ લેવા નથી, કઈ લોન લેવી નથી. એ તમને ન ખબર હોય ને ભાઈ બધી વાત ની, તો મને બેન હું તમને પૂછવા માટે એટલે હું કઉ છું કે બેન કદાચ તમારી મમ્મી ખોટું હોય તો એના માટે મેં તમને વેરિફિકેશન માટે ફોન કર્યો. ભાઈ તમારી મમ્મી ની કઈ ભૂલ હોય તો આપણે તેને કહી દઈએ ભાઈ આવું ખોટી વાત ન કરાય. એ ભાઈ ના સુધરે, આખું કુટુંબ જેના ખિલાફ હોય એટલું તમે તો સમજી શકો ને. આખું કુટુંબ ન બોલાવતું હોય માણસ કેવું હોય? જો બેન એક તમને પેલી વાત કરું, એનું આખું કુટુંબ એને નથી બોલાવતું, મને બોલાવે છે તો કઈ કારણ હશે ને બેન. હવે કે કઈ કોઈ બધાય માણસ તો ગાંડા નો થઈ ગયા હોય ને, બધાય થોડું થોડું તો સમજતા હોય કે નહીં? અને બેન હું એના માટે તમને પૂછું કે એનું તમે થોડુંક સોલ્યુશન કરો તો હું એની હારે વાત કરી લઉં કે બેન તમે મને ફોન કર્યો તો મેં હનીબેન હારે વાત કરી લીધી. એને કઈ નથી, પૈસા જોઈ, પૈસા ના લીધે આખું કુટુંબ એને મૂકી છે. લ્યો ને હું તમને હવે ચોખટ કરું, એના આખા કુટુંબ ને તમે ખાલી એને એટલું પૂછો કે એના કુટુંબ નું કોઈ માણસ એને બોલાવે, એના દેરિયા કોઈ બોલાવે છે, એના જેઠ કોઈ બોલાવે છે, સાસુ સસરા કોઈ એને બોલાવે છે. બેન હવે હાલો ઈ વાત થઈ ગઈ, પણ તો પછી આમાં તમે આરતી બેન જે દાણા જોવાની વાત કરો છો તો એમાં તો પૈસાની મેટર ક્યાંય નથી આવતી. પેલી વાત એ છે ભાઈ કે રેકોર્ડિંગ છે ને સાચાઈ હોય ને ખોટાઈ હોય. બેન જો હવે ઈ તમે જે તમને ખબર નથી રહી, જે ઓચિતાના રેકોર્ડિંગ જે થઈ ગયા છે ને એની અંદર ઓચિતાના મારા ફોનમાં વધારે થયા જ નથી ભાઈ. જે છે ને એ અમે બનાવેલા છે, કારણ કે મને ખબર છે કે મારી મમ્મી આ વસ્તુ કરવાની છે, મેં એટલે જ બનાવ્યા છે. જો બેન ઈ તમે આખી વાત સમજતા નથી. ઈ બનાવેલા હોય ને તો જે આરતી બેન એના ઘરવાળાનો ભાંગરો વાટે છે ઈ થોડી વાટે, તો તમે બે હારી વાતો કરો ને. કેમ કે ઈ વાત હારી વાતો હે ને ભાઈ હામે થાય. જયારે રેકોર્ડિંગ બનાવને ખબર હે ને કે આ વસ્તુ આ કરવાની છે, એમાં હારી વાતો ન આવે. પેલી વાત તો એમાં ઈ જ વાતો આવે કે જે વસ્તુ હોય નહીં. હું મારી તમારી હારે વાત કરું છું, હું તમને કીધું મારી ઘરવાળી રહી મને આવી છે ને ઈ તો તેવી ની છે, તો ઈ હું તમારી હારે એવું ન બોલું કે ભાઈ બધાને ઘરે આવું હાલતું હોય ને હવે ચાલે જ છે ને એવું ના ચાલે. ઈ બધી વસ્તુ તમારી હારે એવી ગોળ વાતો કરું. પણ આ જે ઓલી બાઈ એમ કે છે કે હું વાડીએ ગઈ છું અને ત્યાંથી હજી આવું છું, પ્રવીણભાઈ હમણાં આવ્યા નથી, આવે તો હું તમારી પાસે આવું, તમને માથું દુખે છે, પછી તમે કીધું હું તને નકર હું તને એવી જગ્યાએ મૂક્યા તારી માં તને ગોતી નો કે આવી બધી એ વસ્તુ એમ નહીં. તમે માનો કે વસ્તુ શક્ય બને
બેન હવે હું એમ કઉ છું કે ઈ જે વાત છે ને ઈ તો જગત સાંભળશે તો એ નક્કી કરશે કે ખરેખર વાત સત્ય છે. કેમ કે જે બનાવો છો ઈ બનાવ્યું જ કહેવાય. ઓછી વાત છે ઈ નિર્દોષ વાત છે. તમે અત્યારે હું હનીબેન હું તમને જોયા નથી, તમે મને જોયો નથી. ઈ વાત જે થાય છે ને ઈ નિર્દોષ થાય છે. અત્યારે ભલે તમે મને હરખો જવાબ દો તોય ભલે, ના દો તો ભલે. ના ના, મને વાંધો ઈ પડ્યો કે મારી પર્સનલ ડિટેલ શું કામ ખોલવાની છે? બેન જો પર્સનલ ડિટેલ ની વાત નથી, ઈ પર્સનલ ડિટેલ ની અંદર વાત પર્સનલ ડિટેલ ની છે કારણ કે મારો મોબાઈલ ચોરી કરીને મારા ફોન માંથી બધું કાઢ્યું. તમને ઈ હવે હું ચોખવટ કરું? હા, મારો ફોન ચોરી કરીને મારી વસ્તુ કાઢી છે તો હવે મારે શું કરવાનું એમાં? બેન જો તમારી વસ્તુ ચોરી કરીને કાઢી તો તમારે ફરિયાદ કરી દેવી જોઈએ, જે ચોરી થઈ એની. એમાં કોઈ અમે તો એ બધું કરી જ દીધું છે, ફરિયાદ નહીં. હાલો ઈ થઈ ગયું. નંબર બીજો, પછી એની અંદર જે વાત કરો છો ને એમાં કોઈ એવી ડિટેલ ચોરીની નથી. એની અંદર ફક્ત ને ફક્ત માતાજી સિવાય બીજી વાતો નથી કે તું અગરબત્તી કરી નાખજે, પછી તું આ કરી નાખજે. હવે મારું આમ થાય તો તમે કહો મારું માથું ફરે છે, આરતીબેન કે મારું માથું. આરતીબેન પાસે જો માતાજી હોય એની છોકરી વહી ગઈ તો આરતીબેન ને રાતે મેલડીમાં ઉઠાડી નો કે આરતી ઉઠ, તારી છોકરી બીજી હારે વાતો કરે છે. એ વસ્તુ તો હું નથી માનતી. જો અને એવી જો કદાચ વસ્તુ હોય તો આરતીબેન ને કીધું મારી માથે મૂકી દે. જો મારી દીકરીના લગ્ન શમશાનમાં કર્યા, કાળ ચોખડિયામાં કર્યા, જે યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ માં બધે જે ધોમ ધોકાર કોઈ વાત. હા, પછી કાળી 17 દહીં ને મારી ઠાઠડી કાઢે છે શમશાન ની અંદર, કાળા વસ્ત્રમાં કાઢે છે. હજી હું મન કઈ થયું નથી. ભુવા ફરાડા મારું નામ પડે ને તો માતાજી ભૂયું ભાગે જઈશ. અટણ આરતીબેન ને ફોન માં વાત ન કરી કે ઘરવાળાને દેતા હતા એટલે એને માતાજી પૈણ માં નો આવ્યા અને એ વાત કરવામાં એને ટાઈમ પડી ગઈ. પણ એ તો જો ભાઈ જે માનતા હોય ને ઈ એમાં વધારે ઊંડા ઉતરે. હું તો કઈ ઉતરતી નથી એમાં ઊંડી. તમે જે વાત કરો છો ને એમાં ભૂઈ તમને એવી સલાહ દે છે કે આમ કરી નાખજે, 2 અગરબત્તી મેલડી માં કરી દીજે. પણ એમને જો તમને એવું લાગતું હોય ને કે ભૂઈ માં તમે ઘરે જઈને જોઈ આવજો, બાપા જોવાનું નથી. આમાં તમે બે જે નિર્દોષ વાતો કરો છો ને તમારો મોબાઈલ તમારી મમ્મીએ પકડાણો અને એને મને રેકોર્ડિંગ દીધા, કયો તો તમારામાં નાખી દે. ના, મારે એવા રેકોર્ડિંગ નથી જોતા કઈ. એટલે ખાલી એટલા માટે છે. એટલે આ એક તમે એક દીકરી છો અને એક ભારતની સ્ત્રી અંધશ્રદ્ધામાં રહેશે, આ દેશની પાયું. હવે ઈ તમે તમારા આત્માને તમે પૂછો કે આરતીબેન ની છોકરી ભાગી ગઈ જે માતાજી આના પૈણમાં આના ઘરમાં મઢમાં હશે જ નહીં હોય. એમ વાત નથી. આ બધું તમને એને કીધું હું કે ફોન કરીને એમ કે એમ નહીં બેન, તમે જીવ નથી કારણ કે જો જે માણસ છે ને હદ બહાર નું હે ને કોઈનું ખરાબ કરવા જાય ને એ આ જ વસ્તુ કરે છે. અને એને હે ને બહુ હેરાન કરી છે મને. હું તમને ચોખ્ખું કહું છું એની બાબતે. હવે જો ઈ તમને પેલા વાત કરું. હવે તમે જો તમે હેરાન કરી એ તમે પૈણ્યા પછી તમે લવ મેરેજ કર્યા પછી 20 વર્ષની થયા હતા ત્યાં લગન બેન તમને હેરાન નહોતા કર્યા, પણ ઈ એક તમને લગી નહીં થઈ હતી હેરાન. હવે બેન હું એમ કઉ છું કાલો થયા જઈશો, પણ હવે તમારી માં એનું તમે જો કદાચ આવું બોલો તો અમે તો તમને સંસ્કાર વતીથી કહીએ છીએ કે ભાઈ ઈ જે કઈ મેટર છે ઈ એક તમારું પોતાનો પ્રેમ બચાવવા માટે, પોતે પોતાની ઇજ્જત બતાવવા માટે, પોતે પોતાનું કરવા માટે હગી માં તમે જો મારી માં ડાકણ છે કઈ તમને જગત ના નહીં પાડે કે મારી માં જગત તમને ના નહીં પાડે. પણ માં વગરનું આ સૃષ્ટિનું સર્જન નથી થયું. તો જીવતા હવે તો મરી ગયા હોત ને તો સારું હોત. ઈ બેન ઈ છે ને ઈ એક આપણા સુખ માટે થઈ, આપણા પ્રોબ્લેમ માટે થઈને આપણે આવું વાત કરતા હોય છે, પણ એનાથી કોઈ મતલબ નથી. આ તો મેં તમને ખાલી એક આ દેવગતિની વાત હતી એટલા માટે મેં તમને ફોન કર્યો, બાકી મને કોઈ પ્રોબ્લેમ નથી. અને મેં તમારી મમ્મીને કીધું ભાઈ ઈ 2 જણાને કાંઈ પ્રોબ્લેમ ન હોય, આ કંઈક તમારા ગાડીના હપ્તાનું હાલે છે ને એવી વાત કરી હતી. અને એ તમારો જે ઘરવાળો છે ને એ મને ઓળખતા છે કેમ કે એ અમારી બાજુનું રાજપીપળા ગામ છે ને ન્યાના છે. હા, અને મારું ગામ રામોદ છે અને એ ગામના સરપંચ છે ને એ મારા હગા છે. હા, એટલે એ મનસુખભાઈ રાઠોડ થી ઓળખતા છે ને અત્યારે હું તમારો ફોન રાખી દઉં ને ત્યાર પછી યુટ્યુબ માં જોઈ લીજો, નકર આમાં હાઈ કરીને મોકલજો, મારી લિંક તમને મોકલું છું, તમે જોઈ લીજો. કેમ કે અમારે તો ખાલી સારું કરવા પૂરતો જ પ્રયત્ન છે, પણ આવી બાયુ તમને જે ખીવડાના માર્ગે ચડાવે એમાં પડતા નહીં. ખાલી પછી તમને મારા શબ્દ ક્યારે યાદ આવશે કે જ્યારે તમને ઠોકર ખાઓ ત્યારે. જો ભાઈ મને હે ને કોઈ ઉપર ભરોસો હે નહીં બેન. હું ભરોસો છે ને ઈ આરતી બેન ઉપર નથી, એટલો મારી માં ઉપર નથી. મને બેન તમારા હું ચૌ કહું ઈ જે તમને સામે આવ્યું હોય ને ઈ નોખું, પણ મને આ એક ઉપર હવે એટલો ભરોસો હે નહીં.
બેન હવે ઈ તમારી મેટર, અમે ભરોસા માનતા નથી, અમે જીવન માની છીએ. ભરોસો કેવો ચીજ મેં જોયો નથી, હવે આખી જિંદગીમાં નથી જોયો. હું ભરોસો એટલે હું થાય ઈ મને ખબર પડતી નથી. કેમ કે ભરોસો, વિશ્વાસ આપી દેશું, ખોટું નહીં કરી, ગામ મૂકીને વ્યા નહીં જાય, હું સારો માણસ છું, ઈ બધી ખાલી ગેરંટી દેવાની છે. ગેરંટી હોનાની કેબિન હોય એમાં કોઈ બોર્ડ માર્યું કે હોડ વાળું હોનું જાય વેચાય છે, હોનું જ રે, બગસરા વાળા હોય એને ગેરંટી દેવી પડે કે ભાઈ આ તતડશે નહીં, આ ધાતુનું નથી આવે, 6 મહિના સુધી આનું કલર જાય નહીં. એ બધી વસ્તુ ખોટાના ગેરંટા હોય, સાચાની ગેરંટી ના હોય. સાચું રે, શાક સીસમ ને સોનું એ તો જગમાય જૂનું નહીં. હા એમ બેન જે સાચી વાત છે એ ઉભી રહે. વાત છે ને હવે અત્યારે હું તમારી યાર જે વાત કરું છું ને એનાથી ખાલી તમારા મગજના કચરા નીકળી જાય, બાકી કઈ માણસ કોઈ થોડો કોઈનું જીવન ગુજારી દે છે. તમે કોઈ પ્રેમ કરે શું કરવા કે જેનું જીવન ગુજારવા માટે, જેનો સહારો. હા બાકી કઈ ઈ ન્યા નકર કઈ તમે આગળ કોઈનું છે, કોઈનો ઘરવાળો મરી ગયો, શું એની બાઈ મરી ગઈ? ભાઈ થારું એને મજા આવી ગઈ તો છૂટી થઈ જાય. હે ભાઈ ને તો સારું મજા પડી જાય તો હા ઈ પછી એનો જેનો જેવો વિચાર. પણ કોઈની કોઈ મરી જતું નથી. પણ વાત ઈ છે કે જે સંબંધ છે, જે એને વચન દીધા હતા, એટલે ઓલા કેદાન ગઢવીએ કીધું કે તું કહેતી હતી સાહેબો મારો તું ચૂડીને તું તાંદલો, એને એવું એ કેદાન ગઢવીએ કીધું કે આવા મને વચન દીધા હતા ને હવે તું ભૂલી ગઈ. ઈ પ્રેમની યાદી કરાવવા માટે થઈ. અટાણા આ તમે ઇન્સ્ટાગ્રામમાં વાતો કરતા હતા ને તમારો પેલી શરૂનો પ્રેમ હોય છે એવું તમને એક દોરોવાય અહીંયા અટાણા નહીં મળતું હોય. કેમ કે હવે તમારે એક દીકરો થઈ ગયો, હવે તમે શું નાખી ગયા, એટલે જૂનેની કિંમત અહીંયા નથી. આ દુનિયામાં 250 જણાની જાન જોડીને જાય તોય આવડા હેકડા રહેતા નથી. તમે ફેમિલી કોર્ટમાં જાઓ ને રોજના કેટલા કેસ આવે છે, અને એમ તમે બધી છોકરીને પૂછજો કે પ્રેમ કર્યો તને દિશા હું થઈ. પ્રેમ સક્સેસ નથી, લવ મેરેજ નો સક્સેસ. ભલે હનીબેન અમારાથી કદાચ કઈ બોલાણું હોય તો માફ કરજો. ચાલો અમારી વાણીને વિરામ આપીશી, જોઈ લેજો. સારું ભલે. હાલો ક્યાં પહોંચ્યા હો? આ હવે જો અહીંયા ઘરે યાદો પોઈગી હવે ઘરે જાવું, માથું ચડ્યું ફૂલો ફૂલ લે કા થકાઈ ગયેલી હાવ. અરે ભગવાન, હું તો હજી ધક્કો ખવડાવવાની હતી તે. કા હું થયું? અરે ઓલા ઘરે જવાનું હતું એટલે. અરે આજનો આરામ લેવા દે ને, આજે કામ કરીને જ આવી હોઉં. અરે ના ના, મને એમ કે આવી ગયા છો એટલે હવે નથી હેરાન કરવા તઈ. અરે આ બધાનું મેકવાનું હતું ને, વસ્તુ બધી ઉતારવા ગઈ હતી, મૂકવા તો જવું પડે ને. ના એ તો બરોબર, એ તો જવું જ પડે ને. તો રાજાવદલા ગઈ, રાજાવદલા થી પછી ચોટીલા ગઈ, ચોટીલા થી પછી રેહમિયા ગઈ. ઓહો, હવે તે શંકાબી રોડ ઉપર પોઈ ગઈ. અરે બાપરે, હજી ઘરે કોને ક્યારે પોગાડશે આ લોકો. હા ઈ વાત બરોબર હે. થકાઈ ગયો હાવ. એટલું બધું સવારના નીકળ્યા હોય ને એટલે. તોય શું. અરે ભગવાન, અમારી જો હજી હાંજે નીકળવાનું પાછું. કાકાએ શું કીધું? એને યારે તો પપ્પાએ વાત કરી, હું કીધું તો કઈ ખબર નથી. પૂછતો એને જરાય ફેર પડ્યો, લગભગ પડ્યો હે, મને એવું લાગે છે. હા અરે એને તો ફેર પડ્યો, અમે હલવાઈ ગયા અત્યારે હરખા. કામ? અરે એક તો આમ જવાનું હે, પાછું આ ગાડીનો હપ્તો માથે આવે. હાલ એક નો હાજુ કરું. હા છે અમારે દીક તો 5 તારીખનો ગાડીનો હપ્તો હે કાલનો. ઓહો. ત્યાં પપ્પાને કહું ગાડી વાળાને એકને ખમાડવો જો હે. મારી પાસે નથી, તને દે, તને ખબર હે ને. હા ઈ તો હે ને. આજ મારી પાસે ખાલી 300 રૂપિયા હતા ને, એમાં મેં બધી વસ્તુ લીધી ને એમાં મારી પાસે પેલા 30 રૂપિયા પડ્યા છે. અરે એમ તો અમારે સાંજે હમણાં 10 આવવાના હે. હા અને અમારા દુકાનનું ભાડું આવે ને તો એમાંથી અડધા કાકાને દેવાના હે પાછા. ના ના વાંધો ના લે. કાકાને ફેર પડ્યો તો મને તરત ત્યાં ખબર પડી જ ગઈ હતી. હા એમ કારખાનામાં ને મારા હાથે, પણ આ પૈસાનું માંથી નથી આવતા ને કઈ. એમાં હે થોડોક લોચો પડ્યો છે. એવું હે. કાકાજી કઈક મનમાં વાત રાખે, મને કઈ નથી આપતા. મનમાં વાત પડી છે પણ મને કેતા નથી. ઈ તો મને એવું લાગ્યું, પેલા દિવસે જ મને તો એવું લાગ્યું. તો એમ થોડોક ખુલાસો કરવો પડશે. એવું હે. અદલાનું કામ નથી થતું. હા ઈ વાત બરોબર હે. અને મારથી થાય ને એટલી કોશિશ તો હું કરું છું, તને ખબર ના ઈ તો બરોબર જ છે. તે ઈ અંદર મૂંઝાણા છે, કઈક ચોખ્ખટ કરીને મને કહી દે ને કે આ રીતે. ચોખ્ખટ કોઈને નથી કરતા. આન પપ્પાને કહેતા, આન પપ્પાને કે ને પપ્પા મને તરત કહી દે બધી વાત. તો એને નથી કેતા જલ્દી દઈને, એટલે મેં કીધું આ 2-3 દી હાયરે હોય ને ત્યારે વાત કરવી છે. ને
તું કહી દે અને કે આરતીબેન નો ફોન આવ્યો તો કે તમારા મનમાં વાત હોય ને કહી દો કે અહીંયાથી અટકાઈ જાય છે કઈ કામ તમારું કાકા કઈ. આજે સાંજે તો નહીં, કાલે સવારે અમે ભેગા થાવું બધા ત્યારે વાત કરીશ. કઈ વાંધો નહીં, ભલે મને કહી દેજો જરાક. ભલે ભલે, પાકું પાકું. હાલો એ આપડા હું વિમલ ખાઈ લો, વિમલ વિનાની રખડું હું. હારામ હારું ઈ તો હારામ હારું, હવે તો ખાવ જ ને, હવે મારું કામ બધાનું પતી ગયું. હા ઈ બરોબર હે. ઈ મેળીમાં એક દી લઈ જવા છે આપડે બધાને. ક્યાં? રેહમિયા. એ તમે ફોટા મૂક્યા તા ત્યાંનું હતું? હા. અચ્છા, ઈ તો મેં જોયું નતું એટલે. ત્યાંનું હતું. એવું હે. હું કાલ સાડી લીધી 2. સારું ને. હમણાં ફોટો મોકલું તમને. ઓલું બ્લાઉઝ એકનું દીધું હે ને સીવવા, એટલે જો કાલ દેવાનો જાત ને તો બ્લાઉઝ તો આજ મને સીવી ન દેતો, એટલે કાલ ફોટા રહી ગયા આજ આવીને મોકલી દઈશ. હવે ના ના કઈ વાંધો, મારા ભાઈ ના લીધા એના હવે આઈજે. સારું. એનું આ ભાડું આવે ને પછી પીયુનું ને એનું બધાયનું આવી ગયું અમારે 2 માં દીકરાનું. હવે પપ્પા ના એકના સાંજે જવું હે. લઈ આવજો મારા ભાઈ ના. હો પાકું પાકું. હમણાં આવે ને 8 વાગે એની જ વાટે શું હતી. તમારે હવે કઈ વાંધો નહીં આવે, હવે પેલા કરતા સારું થઈ જાય, વાંધો નથી આવે એમ તમારે. તો વાંધો નહીં. અને હે ને આજે કયો મંગળવાર હે ને, હા આવતા સોમવારે કેમ મકાન ફેરવવાનું કેતા હતા, એટલે રવિવારે તમે નવરા થઈ જવું જોઈએ ને. કઈ વાંધો નહીં, હાલો. ભલે ભલે, હાલો તે. એ આપણે રાખો. એ હા. હલો. હા ફોન ઉપર ફોન ચાલુ થઈ ગયા અત્યારે. કાં પેલા પ્રિન્સ ના આવ્યા 2 ત્રણ, અત્યારે મમ્મી નો આવ્યો. અવાજ કપાય તારો. એમ કહું પેલા પ્રિન્સ ના આવ્યા હા 2 કે 3, તો અમે કઈ ઉપાડ્યો નહીં, તો અત્યારે મમ્મી નો આવ્યો એક ફોન. હા હા મેસેજ નાખી દીધો, આઈ કોલ યુ લેટર ના કીધું. અવાજ કપાય છે. આવ્યો હવે આવ્યો. હા હવે ધારીમાં આવી ને એટલે બોલ. મેસેજ નાખી દીધો, આઈ કોલ યુ લેટર ના કીધું. મેં 10 મિનિટ લાંબો કરીને પછી નીકળીને ત્યારે મેં કીધું હું પૂગી નહીં શકું. ના એ બરાબર છે. ના એટલે જ ને, એક તો પાછો હવે દુખાવો ઉપડો છે. ઉપડે ઉપડે બેન ઉપડે, એટલે જ ને. ના કીધું મેં 10 મિનિટ ખાલી મને લાંબી થવા દે ને ત્યાં મેં તમે તૈયાર થઈ જાવ પછી નીકળી. કઈ વાંધો નહીં, કીધું એ બોલ છે. ના ના એટલે જ કહું કે રૂબરૂ જવું છે. ફોન માં વળી આમથી આમ બાના સુની નીકળી જાય, એટલે ને રૂબરૂ અહીંયા જ વાત કરી લેવાય ને એટલે ખબર પડે એમ. અને પ્રદ્યુમનભાઈ ને કહેવાનું કે તમે સાંજે કે મારી ઉપર તમે જે કર્યું હોય કે અમને મને ખબર પડી છે, હમણાં હું આરતીબેન ના ઘરે આવી અમે અહીંયા જ જાય છે, અહીંયા હમણાં બધું પૂછાવી લઈ સાચું છે ખોટું છે કે હમણાં ખબર પડી જાય કે નહીં. એને જ ફોન કહું, એને જ કહી દે એટલે ઈ કઈ ગોટાનો મારે. એટલે જ ને. હા ઉભા રહી જાઓ. ગોટાનો માં હું ક્યાં ગોટા નથી મારતો. એ ભાઈ હા તો અહીંયા જઈને તમારે કહેવાનું કે આવી રીતે તમે સાંજે કર્યું હતું કે દાણા નાખ્યા હતા કે મને ખબર પડી છે કે હું હમણાં આરતીબેન ની ઘરે જાઉં છું અને અહીંથી કરબારા કે તમે મારી ઘરે ને હું તમારા ઘરે ને. એ તો બરોબર છે. બરાબર ને, તમારે એમ જ કહેવાનું કે મને આપણે ભક્તિ નું નામ નથી દેવાનું. એ તો નથી દેવાનું. હે એનું નામ તો ન દેવાય ને, કઈ બિસાડી જશે. બિચારી ઈ હલવે આપણને આ બધી જાણ કરે ને કરતી બંધ થઈ જાય ભાઈ આમાં. એટલે આપણે એમ કહેવાનું મને કઈ એને ખબર જ છે કે તમારી પાસે માતા જો પીર છે મારી પાસે માતાજી બે ની ખબર જ છે એને. 2 માથે ઘા કે એમ કહેવાનું. હા કે તમે ઘા કર્યા કે અમને ખબર પડી એ કઈ અમે અહીંથી તમને કેવા આવ્યા કે અમે તમારા ઘરે ને તમે અમારા ઘરે ને અહીંથી તમારે અમારો વ્યવહાર પૂરો કઈ અને અમે જ અહીંથી આરતીબેન ના ઘરે કઈ. એ તો બરોબર, પણ આ બોલ છે એને બોલવું જ પડશે. શું કે બક કરે હું બોલે છે? મોટું જોવા જવું, ખાલી મોટું જોવા જવું, બોલશે નહીં. બોલશે ભાઈ બોલશે, કેમ કે એને ઘરમાં નુકસાન આવ્યું ને એટલે એ છોકરી બોલશે. એ તો બરોબર હે. હવે અડદના દાણા ઘા કર્યા ભક્તિ એને કીધું ને. ત્યાં બેઠા. હા ના એની મમ્મી દીધા પછી એમ કીધું ઘા કરી આવો એમ. અને આપણે રહેતા એ દેશમાં જ ઘા કરે ને, તો આ બાડી દેશમાં ઘા કરે ને. હા આપણે રહેતા એ દેશમાં જ ઘા કરે. તો ભગવાન ત્યારે એની ઉપર જ પડ્યા હે, મને ખબર જ છે. અને કોણ છે? બ્રાહ્મણ ની બાઈ છે. બ્રાહ્મણ ની બાઈ નામ થામ તો કઈ ખબર નથી. પાકું કહી દે ને તું અહીંયા ગઈ હતી ને આટલા વાગે ગઈ હતી. આપણે એ ભક્તિ એ બધું નથી કીધું મને એટલું બધું, ખાલી અહીંયા ભેગી ગઈ હતી
તો ભક્તિને એમ કીધું કે તારી પાસે જીનાય છે તો કે બેન કે મને વચ્ચે લેતા જ નહીં હો, હું તો ખાલી આના ભેગી જ આવી છું કે મારી પાસે વસ્તુ એ તો કે મને ક્યાં નડે હે કે ભક્તિ હેંજા ગરમ થઈ ગઈ હતી એની ઉપર થઈ જ જાય ને એને બિચારી કે વાંધો નથી શું હે હા તો એની પાસે મને ખબર છે હા એ માતાને ખબર હે મને ખબર હે નથી ખબર તો એ ક્યાં કોઈ નડવા જાય છે તો એ આની મમ્મી એમ કહેતી હતી કે મારી એટલે ભક્તિ બીતી હતી કે આપતી બેન મારી ઉપર તો ઘા નહીં કરે ને નાના ચિંતા તમારે તારી ઉપર કરશે અમે બે ભાઈ બેન થઈ કીધું તું ઉપાધિ કર હા બસ તું અમને આટલું જાણ કરે ને તોય સારું કહેવાય ભાઈ આપણે અરે એ આટલું કરે તો બરોબર છે પણ આ તમે વસ્તુ જોઈ ગયા અવરો જ અવરો કર્યો સમાધાન જેવું કર્યું તોય હજી પાછું નથી કરવું એને તોય પાછી જોર વિચાર તો કરો એ એમ કાંઈ ઘા કરે કે મારી છોકરી રહે ને કે આરતી બેન ના ઘરે ન જ આવી જોઈએ એમ અરે એની મનની મરજી ગમે અહીંયા જે કર્યું તું થોડીક બાંધીને દઈ ખબર દીકરી ક્યાં લગીને દીકરી કહેવાય ઘરમાં હોય ને ત્યાં લગીને દીકરી કહેવાય પછી દીકરી નો કહેવાય કે સાસરે વહી ગઈ પછી હાલી મીરી હોય તે ઈ કે મને કે એવું કરી દયો કે મારી છોકરી 6-7 દી પૂરતી મારા ઘરે રહેવા આવી જોઈ છે હા એટલે તમે બીજે પરણાઈ ગયો પટજરા એટલે ઓલા બેને શું કીધું છૂટું તો તમને નહીં કરાવી શકું પણ કે આવવા જવાનું કે કરી દઈશ ઓલી બાઈ એમ એ બાઈ મને લાગે ખોટું છે તમને શું લાગે બ્રાહ્મણમાં કોઈ દી ન હોય એમ કેતી બ્રાહ્મણ છે બ્રાહ્મણ નથી જો જી હોય એ બાઈ કરે ને ખોટું કરે મને એટલું કીધું છે ઈ તો બરોબર બ્રાહ્મણ નથી બ્રાહ્મણ હોય ને તો એને ખબર ન પડે જીનાય છે હે બ્રાહ્મણ ને કોઈ દી ખબર ન પડે એની પાસે જીનાય છે એની મમ્મીએ કહી દીધું હોય ને હા અગાઉ આને જઈને પાડી એવી હોય કે આવી રીતના કહી ગયો એને થોડો ભરોસો બેસે એ તો કહું છું બ્રાહ્મણ ને ન ખબર પડે બ્રાહ્મણ ને ખાલી સંત મંત્ર બંત્ર બોલો છું બસ શ્લોક બોલો એમાં ખબર એમાં વધારે હોય આમાં ન હોય આમાં એ લોકોને કાંઈ ખબર ન પડે ભક્તિ કહેતી હતી ને ભાઈ ઢૂંઢતી હતી હોતે કે મને તો કઈ બીક લાગતી હતી કે મેં કીધું તારે ઢૂંઢતી છે ને બેન તો બ્રાહ્મણ નથી ફાઈનલ મેં કીધું એ કે ઢૂંઢતી હતી નામ કરતી હતી મેં કીધું ભક્તિ તું બીમાં મેં કીધું તારે મેળીમાં નામ લઈ લેવાનું તાર પાસે વસ્તુ છે ને એનું નામ લઈ લેવાનું પણ વારે વાકો ન થાય કીધું ઢૂંઢતી હતી હા એમ કહેતી હતી મને મને શું એવું લાગે એની કઈ મોગલ હોય એવું મોગલ માતાજી મોગલમાં ભાઈ મેલામાં હાથ નો નાખે નાખે તો નહીં મને ખબર હે પણ અંદાજ એવો લાગે ક્યાં ગયા તમને નથી ખબર મને નથી ખબર ગઈ હતી ખરી મને ભક્તિએ કીધું હા બેની ખબર છે એમ કે મોગલમાન મંદિર છે અને ગ્રાન્ડરમાન મંદિર છે એ તો મને ખબર છે એ તને ખબર તો બરોબર છે પણ આનું કઈ કરવું તો પણ આપણે કાંઈ નથી કરવાનું ખાલી અનીને ખાલી એટલું બોલી દેવાનું છે કે આથી તું તારા ઘરે હું નહીં આવું મારા ઘરે તું ન આવતી બરાબર આવતી નહીં ગાંઠો સટકે ટાટા પાણી અને એને ઓમ બી કે ભાઈ ગાડી બાડી લઈને આવે ને હરુ કાકો ઓલો હરુ કાકાની ટેન્શન લઈને હરુ કાકાને બિચારી કંટાળી ગઈ છે ભાઈ કંટાળી તું ગયો હોવ શું કરવું છે એને તમારી બીક છે કે આવું વારી ઘણે કે કાઠી કરે તો મેં આ વખતે એવું તમે વારી ઘણે કરે પછી મારા ભાઈ ને હું જોઈ લઈશ કીધું બરાબર પછી તને એટલું હું કેટલું કવાય મને ખ્યાલ તો બરોબર છે તેને હું કહી દઈશ તારો વાક છે તને હું કહી દઈશ મને ભરોસો નથી આવતો એટલે હું કાલ સાંઈ જાય મારું મગજ થોડુંક હું ઘૂમરે ચડ્યો મેં કીધું આની કરતા ભીખ માંગવાનું ચાલુ કરી દેવાય ના પણ આમાં જો મારી વાત સાંભળો ભાઈ આમાં શું છે ખબર એમાં કરે અસન્યા કરે છે ઈ તો વસ્તુ છે અરે આ ટૂંકમાં બીવે ઓમ ઈ કે લીધા દીધા વગેરેના બેન બિચારા આટીમાં આવે ઈ કે અમુક તમારી ઉપર પડે હે ને મારી ઉપર પડે પણ મને કઈ ફેર ન હોય એને ખબર હું તો સહન કરી શકું તમારે હા ઊંધું પડે એ તો જોવો પેલા ઈ તો એટલે બિસાડી એમ કે આમાં મારે કઈ લાઈન લે મેં કીધું જો ગઈ આમ તો કહેવત નથી કેતા બે હાથમાં લાડવો ન ખવાય ગમે એક હાથનો લાડવો ખવાય અને આપણું સાચું તો આપણે હાહર્યું હોય ને સાચું કહેવાય હું તને જ કહું તારું હાહર્યું તારું ઘર કહેવાય હવે બસ પછી માવતરનું અમારે આપણે ગયા થી પછી હું ગયા જ નથી ગયો હા એ તો બરોબર હે પણ આમ જવાય એવું કરાય પણ આમાં જવા જેવું ઈ જ નથી આખી સામેથી કોઈ નિસર્ગ ન થાય કે એમ તો આને એમ નથી થતું કે લઈને મમ્મી ઘરે આંટો મારી એવું
હા એમ. અને મને તો એવું થાય હું મારા બાન ઘર આટો મારી આવું. અને અમારે તમે જોયા ને કેવા છે બધા બધા હળી મળી જે એવા તમારે બધા કાંઈ ઉપાધિ નહીં, બેઠા હોય તો શું થાય છે તને? પેટમાં દુખે સુઈ જા. વાંધો ને અને તે તું આટલું કઈ તું નીકળી જાય ત્યાંથી કેવું. તું મને ફોન ન કરતી હું તને નહીં કરું કઈ. એક મિનિટ ચાલુ રાખો ને પાછું ઘરનો એકડો ઉઠાઈ ગયા. હેલો, શું કીધું તારે મારી યાર વ્યવહાર રાખો ને તો તાર મમ્મી યાર એટલું બોલી તું મારા ઘરે નહીં હું તારા ઘરે નહીં કે તે હાંજે જોવડાવ્યું ને કે બધું એમને ખબર પડી ગઈ છે. ના એ તો બરોબર જ છે પણ પછી તો કઈક લિમિટ હોય કે નહીં એમ તો એકાદા સમજે ને તોય વાંધો ના પા સમજી એમ તો હે નહીં હાવ હવે. અને આ નો સમજે અને તારે ક્યાંનું તું જ્યાં જોવડા ગઈ હતી ને હું પોલીસ ચોકીમાં બધું લખાવી દઈશ કે હો કઈ પોલીસ ચોકી ધમકી મારજો. પોલીસ ચોકીથી બીતી નથી એના અવરત મોઢે જ કહેવાનું કે આવી રીતના કરીશ ને તો હું નહીં આવું ચોખ્ખી જ વાત છે. એમ આવરો જાવરો નહીં કે મમ્મી આથી તારે મારે આવરો જાવરો બંધ. હા બસ એમ જ કેવું છે તે એમ કે ને કા દીકા હું વાંધો પડો કઈ કાલ તે જોવડાવ્યું હતું તે દાણા બાણા ઘા કર્યું હતું ને બધું કે તાર જમાઈને ખબર પડી હતી. હા એ તો બરોબર જ છે તે તાર જમાઈને ખબર પડી અને હવે અમે જાય છે આરતીબેન ના ઘરે કઈ. હા એમ કે બધું તપાસ કરવા કે બધું બરોબર છે ને. હા બસ એટલું બોલજે. બોલવું જ જોઈએ ને આમ નામ તો કેટલો ટાઈમ જાય તઈ. હા એમ એટલે તો કહું હતી અત્યારે લગીને એવું લાગતું હતું કે ના હશે જી થયું બધે હરખું થઈ જાય ને તો વાંધો નહીં પા હરખું નથી થવા દે એમ કઈ. પણ મેં જાતું કર્યું હતું ને. હા એટલે તો કહું હું હવે હું જાતું કરું એટલે ના હવે પછી લિમિટ આવે ને કઈ કેમ જાતું કરવાની. હા અને મેં તને ચોખ્ખું કીધું મારા ભાઈ તને કોઈ દી હેરાન કરે તાર મને કહેવાનું હું બેસી જવાય. હા એ તો બરોબર છે પછી તો ટૂંકમાં જો તને હેરાન નહીં કરે એ તો મને ખબર છે. ના એટલે જ ને એને ને ભાઈ ને અહીંયા નથી ગમતી તને ખબર ને એને ખબર પડે. હા એ તો મને ખબર છે. હા એટલું બોલી વાર એને હો. ના ના વાંધો નહીં હાલો અહીંયા પતાવીને સીધે અહીંયા જ આવી છે પછી નીચે બોલાવી લેજો ઉપર ન જાતું. ના ના નીચે જ બોલાવવા હે ઉપર નથી જવું ને તો વળી એકનું બે થાય ખોટું. ઉપર તો મારું મન નથી માનતું. ના ના નીચે નીચે જ ઉપર બોલાવશું ને હરખો જવાબ નહીં દે ને કાંઈ નહીં જમવા બેહાડે ને ખોટી લપ નથી કરવી એના કરતા નીચે જ બોલાવીને શાંતિ જ કહી દેવાય. હા બસ એટલું કઈ નીકળી જાકે. હા તાર જમ આમ તો થયું પપ્પા ના એટલું હોઈ જોઈએ કે હું આરતીબેન ને તપાસ કરવા જાઉં છું. હા બરોબર છે એટલે વાહ યાદ પૂછશે ભલે ના આવે હું તો કહી દઈશ. હા તમે ગયા તા માસી થી. હા ઈ જ ને બસ હવે તમારી દીકરીને તમે જાણો નહીં જાણે જો. હા ઈ નહીં આવવા દે બાપા. હે એમ કે તમે નો આવવા દેતા અહીંયા અંદર એને એમ મારી ઘરે તો આવે ને તો એ પાછી ખેબાઈ ખાશે ખબર છે ને તને. હા ઈ તો ખાઈ જ છે એ તો ખબર જ છે. મારી કઈ ખેબું ખાઈ ને જાય. હા એટલે મારી ઘરે આવશે એટલે હું કહી દઈશ આ તમારી છોકરી આ તમે વાત કરી લ્યો મને વચ્ચે લ્યો માં કઈ હું નીકળી જઈશ. હા એ તો બરોબર છે. હા તો હું તને બોલીશ ને એને બોલીશ બે ને બોલીશ. વાંધો નહીં એ આમ તો પપ્પા ઘરે છે વાંધો નહીં તમ તાર હાલ નહીં તો બધું થઈ જશે. હા તો કઈ ઉપાધિ નથી. એ આ ભલે હાલ વાંધો નહીં હાલો હમણાં નીકળી જ છીએ અમે. એ આ ભલે હાલો. એ હા હલો હલો હા એમાં મમ્મી ની આવ્યા હતા. કોણ કોણ? ઈ ને પ્રિન્સ બે. પછી કઈ નહીં આવીને ઘડીક શાંતિથી બેઠા. હા હા પછી વળી પ્રિન્સે તો નાસ્તો લાગ્યો ને ક્યારની જવું કરતી ઊભી નથી થતા પપ્પા કે હાલો કે આપણે આમ જવાને એમ કરીને અમે નીકળી ગયા. હા એ અમે બહાર નીકળ્યા ને તો અમારી વાહ પોતે નીકળી ગઈ. હા હા હું લવાઈ તાર પૂછા છે ને તો હું લવાઈ બોલાય નહીં તારે. અરે આવીને કે તને મજા નથી તો ભક્તિ નો કાલ મને ફોન આવ્યો તો એ કે કોને કીધું તમને કઈ એટલે મેં કીધું મને કઈ નથી આવ્યું મેં ભક્તિ નો કાલ મને ફોન નથી આવ્યો તો કે ભક્તિ એમ હા એટલે કે ભક્તિ એ મને કીધું મજા નથી કે એને આરતીબેને કીધું મારે કાલ આરતીબેન હારી વાત નથી ને ભક્તિ હારી વાત નથી મેં કાલ પરમદી વાત થઈ હતી તો ગાય કે એમ કીધું કે મેં વિડીયો કોલ કર્યો હતો કે એને બહુ મજા નથી કે ચાલુ રાખી ભક્તિને લાઈનમાં લઈ લઉં. હા લઈ લ્યો એને ચાલુ રાખ. હા હા ભક્તિને કે લાઈનમાં લઈ લ્યો એટલે ખબર પડે. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો એને તમારી કોલ હોલ્ડ પર મૂક્યું છે. कृपया लाइन पर बनी रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें.
The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો એને તમારી કોલ હોલ્ડ પર મૂક્યું છે. અને ફોન ચાલુ રાખજો, એ ફોન કાપે છે, ચાલુ રાખજે તું. હા હા. The person you are speaking with has put your call on hold. Please stay on the પપ્પી line. ફોન કાપે છે. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો એને તમારી કોલ હોલ્ડ પર મૂક્યું છે. कृपया लाइन पर बनी रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. ઓલી શેરીમાં તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો એ ભક્તિની લાઈન ફોન નથી ઉપાડતી હને? નથી પડતી ને. ના ના, હવે તારે કેવું છે? હવે હું આ ભક્તિને બોલીશ. હા. તો ભક્તિ કે મારું નામ દે તો મેં તને કીધું તું કે અનિલ મજા નથી એમ, તો અનિલ હા બસ મારું હમણાં નામ હું ફોન કીધું કરું કે છું ભક્તિને. આ હા, બેની તું મિલી ભક્તિને ભગત છે. હા પણ તુંય ભક્તિને બોલ ને હુંય બોલું કે તું મને ભેગી થા અત્યારે નથી. આ હાલ તો અનિલ માને લઈને ચાલ. હા બસ. બરાબર, હવે આ જતમારી નથી કરવી. ખોટા ના, ખોટા બસ, બધાના હા. નામ દેતી ફરે છે. હા એટલે ને હવે બધાને ભેગા જ કરીએ ખામટા એક કામ કરી. બસ ઈ કર તું. તને હું મારું નામ ભક્તિ મોઢે દીધું. હા એને મને એમ કીધું કે ભક્તિ એમ કીધું કે આરતીબેને કીધું કે અનિલ બહુ મજા નથી. એટલે મેં સામે કીધું મેં કીધું બે માંથી એકઈ વાર મારે કાલ વાત નથી થઈ હતી. હા હા એટલે જ ને. હાલું હમણાં ઉપર નાખું. અડદના દાણા ઘરમાં નાખી ગઈ, ખબર છે ને? અમારા ઘરમાં ને હા, નાખ્યું હોય તો પાકું હોય તો અમે મંદિરમાં જોયું ને ત્યાં જ અમને ખબર પડી ગઈ. અહીં નાખી ગઈ છે. હા એ તો કહું નાખ્યું હોય તો પાકું હોય. અત્યારે એક કામ કરી હાલો અહીંયા જ ભેગા થઈ ભક્તિ ને બોલાવી. બોલાવ હાલ. આવું હાલો હું અહીંયા જાઉં હું ભક્તિ ને અહીંયા બોલાવું હું. ઘરે આવ ને, ઘરે બધાને ભેગા કરાવ. હાલો આવી આરતીબેન ને જ લઈ લ્યો હાલો. ચાલુ રાખો, ભક્તિને આંકવા દે મન પડી કે. હા હે પ્રવીણભાઈને કે કરો બોલ. The હાલો person you are એ ભક્તિ speaking ફોન with કરે છે has કે તું આય. ચાલુ રાખજો. એ હા હાલો, ક્યાં આવી ગયા હો? ક્યાંય નથી ગઈ, ઘરે જ છો. બોલ ને. કાંઈ નહીં મેં કીધું ઓલા નારિયેલ કરી નાખ્યા હતા હો. હે નારિયેલ નારિયેળ કરી નાખ્યા ને? હા પણ એમાં એક નારિયેલ બગડેલું હતું જરાક નીચેથી. એમાંય બગડેલું હતું? હા રામદેવ પીર નું કર્યું ને પપ્પાને પૂછ્યું તો રામદેવ પીર નું કર્યું ને એમાં નીચેથી જરા કદમથી બગડેલું નીકળ્યું. કઈ વાંધો નહીં, બીજી વાર દંડ નું કરી નાખજો. બીજું શું બોલ? હા. નારિયેળ કરે ને એટલે બગડેલા જ નીકળે છે. ગઈ વખતે માતાજી નું બગડેલું નીકળ્યું આજકાલ માતાજી નું વ્યવસ્થિત થઈ ગયા છે. રામાપીર નું કર્યું નહીં બગડેલું નીકળ્યું. હા તો મારા ભાઈને કહેજો માફી માંગી લે છે હોય. હા હો ના વાંધો નહીં તો કહી દવા લો હમણાં. તે ક્યાં ઘરે હો? હા ઘરે જ છીએ હમણાં ઓલો ફોન લેવા જવાનું થાય 6:30. 6:30. હા કઈ હું આ ઘરનું બધું સાફ કરું બોલી. પાછું રાંધવાનું હતું બધું ફેરવું. મેં કીધું નતું તને ફેરવવું છે. હા 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 એ પથ્થરનો ખૂણો બધાને લાઈટ લાઈટ કરતો હતો ને એટલે આજ ફેરવી વાયરું. તે ફોન તો કરાય એકલા ફેરવો હતી. એને ફેરવી વાયરું ને પપ્પા હે ને એટલે એ ફેરવાઈ દીધું મને. હા તો વાંધો નહીં. હવે આજે પપ્પા ઘરે જતા તો અમે નવરા જતા બપોર સુઈ ગયા હતા. ના હું ઘડી ખુઈ ગઈ હતી. આમ ભાત લઈને ગયા ને તો હું ઘડી ખુઈ ગઈ હતી. રાહુલભાઈ નથી ને તો ભાડું લઈને જતા. મેં કીધું હવે નીંદર થાય કીધું વળી થોડીક વાર આરામ કરી લીધો. હા ઈ હે એટલે પતિ ગયું બાકી હે હજી ફેરવવાનું. ના ફેરવી વાયરું. હવે ખાલી છા મૂકીને ઘર ધોવા હે ખાલી. તો વાંધો નહીં. એ આ ભલે હાલ. ભલે ભલે હાલો તમે ના પતાવી લે પછી કરવા હાલો. એ આ ભલે હાલ. એ હા ના હું નહીં. હાલો હા હા શક્તિનો ફોન આવ્યો હતો. શું કહેતી હતી? કઈ નહીં કે કઈ લઈ કે રોવા જેવી થઈ ગઈ હતી કે તારા પ્રિન્સ ના હામ ખાતી હતી કે પછી કે હું ક્યાંય જોરાવા નહીં જાવી કે. ના ના તો હું તો બેઠી બેઠી સાંભળું ઘડીક. પેલા મને કે ભાઈ ઘરે હે. મેં કીધું ના હે નહીં બોલો ને. તો કઈ નહીં કે આવી રીતે હતું કે તાર મમ્મી કે કાલી કે રોતી હતી એક તો હરુકા કોઈ ની યારે બાઈ જો હે કે ઓલા ડ્રેસ એ પાછા લઈ જવાનો હે કે. તો કે કહેતી હતી કે હું પ્રિન્સ ના હમ ખાવું હોય કે હું આ કે હરુ કાકા ને રવાડે ચડી ની કે જોરાવામાં એમાં હની કે ઘરે નથી આવતી હવે ઈ કે. પછી કે તું કે નવરી થાતો કે ફોન કરી લેજે. મેં કઈ વાંધો નહીં. તો પછી કે હમણાં કે આપણે રાજસ્થાન જવાનું કે ગોઠવી કે તો કે પહેને પૂછી લેજે તો કે ટિકિટ કરાવી લો વાર. મેં કઈ વાંધો નહીં. મેં હું પૂછીને કઈશ નિરાયતે હતી.
હા ઈ કે તું ગમે ત્યારે વાત થઈ તો કે એમ ન કેતી કે મેં કીધું તું એમ નહીં તરીકે આ હે ને કે મને ઈ કે વારો ચડાવે એમ છે ઈ કે મેં કીધું ના ના મેં તો વાંધો નહીં આવે મેં ઈ ઉપાધિ કરો મેં તમારું નામ તો નહીં આવે અત્યારે તો આમ ઢીલી પોપા જેવી થઈ ગઈ હતી હા લઈ અને ફોન કર્યો મેં નોટંકી નો ફોન આવ્યો તો કઈક નોટંકી કરતી હતી બે એક નંબર ની ખોટી ન્યુ છે હું કોઈનો ભરોસો નથી કરતી ભાઈ હાલે હું નથી કરતી અને પૂછો ને સામે જ ફોન માં વાત કરી મેં મને ઘૂંટલો જ નથી ઉતરતો હવે પ્રિન્સ ના હમ ખાય ઓલા બિચારા મારા હાહરા વહી ગયા ને ખોટા હમ ખાઈ રહ્યા હનુમાન બાપા ઉપર હાથ મૂકું ઓની માં હાથ મૂકું મારી પર મૂકી દે કામ પતે કઈ તો ઈ વઈ જાય ખોટું છે મારે ત્યાં ઉભો તો તેમ ન કીધું તમારા માથે હમ ખાઈને કહું વગર ઉલારી નાખતો અરે મારા હમ ખાઈ જાય મારે મજા આવે હું ન જાઉં ડાયરેક્ટ ઉતરી જાય ખોટી ન્યુ છે બેન રાજસ્થાન એને ક્યાંય જવું નથી કોઈને તેડો રખડવા જવું છે ને વાં જવું છે ને રાખવા જવું હોય ને બીજા નંબર માં આને પાછી બોલાવીએ જવા દો જવું હોય તેને અરે રે જવું હોય તો તમને ફોન થોડી ખરચ કે આવી રીતે આવ્યો હે જવું હોય તો તમને ફોન થોડી ખરચ કે આવી રીતના ફોન આવ્યો હે એનો મને થોડી ખબર છે આજે કહેજો ભાઈ આજે બોલો ખોટું બોલે મને તો એને વિશ્વાસ જ નથી આવતો અકુડકું છે એવું છે આવો ફોન ચાલુ છે આવો ના હા ઉઠો અહીં આંખું ખોલી એમ તો કેમ ન કરે છે અને એકદી ભક્તિ મને ફોન કરે એકદી તને કરે આમાં શું કરું મારે બોલ એ તો હું કરે છે જ મગજમાં નથી ઉતરતું એ હું કરે છે જ કઈ મગજમાં નથી ઉતરતું કઈક કે તો મને ઘડીક કઈ બીજું કે ઘડીક તો તમને કઈક બીજું કે ઘડીક મને કઈક બીજું કે બે બધું અલગ અલગ કે હા એમ કરે એમ કરવા દે ભાઈ આપણે કઈ વસ્તુ નથી સાચી વાત છે તો એમ કરવા દેવાય ને હા રાખી દે બધાને હું એમ જ કર્યું અત્યારે આ યાદ રાખી એટલે એને કઈ વાંધો નહીં ફટી કાપે ફોન અત્યારે મારા ફોન માં રેકોર્ડિંગ થઈ ગયું હે ભાઈ કામ કર્યું કહું અત્યારે તેને સાદો જ ફોન કર્યો મેં લઈને કરી નાખ્યું રેકોર્ડિંગ બરાબર છે એ કરવું જ પડે ને કે આના ભરોસા કરાય ન કર એ ભાઈ મેં પાછું એનું કીધું ખબર મેં કીધું આરતીબેન બિચારા સારું વિચારીને મેં કીધું અવરો જવરો કરાવી દીધું મેં કીધું હું આરતીબેન ને ખીજાણી મેં કીધું તમે અવરો જવરો કરાવ્યો તમે લ્યો પાછી જોવા ગઈ તો પોતાને જરાક ભી પડી તો ના ના કે એનો શું વાગશે એ તો બિચારા સારું કરે છે એ તો મને ખબર છે હું હારો કાઢું એલાનો શું બોલે છે દૂધ લેવા મળ્યો દૂધ લેવા નથી જતો અચ્છા એટલે હાથે હું અડધી બેરી થઈ ગઈ વાય રેડું નાખી વખત ત્યારે હરખું સંભળાય છે કેવું છે કઈ અરે ભગવાન તારે મારે વ્યવહાર પૂરો ના રે ના હવે કઈ નથી કર્યું એક વાર તો જાતું કર્યું હવે થોડી કરે હા એમ હવે કરું તો હાવ મારી પથારી ફરી જાય તે અમારે તો આમ ડોક્ટર મમ્મી રાહ જોઈને જ બેઠો છે એ તો મેં તમને હવારે ન કીધું મને થોડીક ખંજવાળ આવતી હતી નાની આવતી હતી બધાને ચિંતા કરી દીધા ને પણ હા એટલે આસ્તા મને કરવા આવે એ થાય એક કામ કર મારા ભાઈ કે તમે નારિયેળ કરી નાખો બી હાલો ઉભા થાવ હવે હા તમે નારિયેળ લઈ આવી નહીં કરી નાખો અહીંયા નારિયેળ ફાટે ત્યાં માથું ફાટે એવું કઈ કરવું અરે ભગવાન બોલી હા અરે જવાબ દે મને એમ ના બોલી અરે થાય વાંધો નહીં તો તે ડાયરેક્ટ જ
એ તો ડાયરેક્ટ જ છે. તમે હવાર નારિયેળ માનો બપોરે ભડાકો કરી દી એવું છે આ તો. હા ઈ તો બરોબર છે. આ કામકાજ એવું છે બધા. હે કેમ કે મારી પાસે બેય છે, મેલડી માં છે ને પીરાય છે કે હનુમાન એક નથી. હનુમાન જ ગમે તે યાદ કરવા આવી જાય એમ છે. આ ત્રણ ડેરું એવું છે, હવાર માનો બપોર ભડાકો કરી નાખે. હા હાલો આની એમ કે કરી નાખો એવું, નારિયેળ અહીંયા ફાટે માથું ત્યાં ફાટે. કરી જ વારો કરી જ વારો. વાંધો નહીં હાલો. હા પછી મને ફોન કરો નહીં રાખે ભાઈ. હા કોનું કરવાનું છે ઈ મને ખબર નથી. એક માતાજી નું કરવાનું છે ને એક તમારા રામદેવજી નું કરવાનું છે. વાંધો નહીં. ક્યાં શું તમે? વાડીએ ક્યારની ફોન કરવાની ટ્રાય કરું હું. વાડીએ હો બોલ. એવું હે ક્યારે નવરા થાવ હો? હમણાં કા કાઈ નહીં, મારું મગજ ફરતું હતું બહુ એટલે. મગજ મારો ફરે, અમારે કીધું પૂરો જ હજાર નથી થતો. કા તમને શું થયું? તાવ આવી ગયો બપોરનો. અરર પગને ત્રીજા રાખે છે. તમારી ને મારી જ હાલત છે. મને અત્યારે છાતીમાં દુખે ને હાથ પગમાં વારે વારે ખાલી ચડી જાય છે, હકત નથી આવતું. અને બાજુ પપ્પાની માથાકૂટ પાસે હેરો બે ભેગું થયું તો નથી હરખું આવતું ક્યાંય. હવે શું બોલે છે ઈ તને? એને કઈ નથી, બસ ગાડીના હપ્તાનું શું કરું, ગાડીના હપ્તાનું શું કરું. તમે લીધી ને તો કે તમે ભરો કઈ, અમે કઈ બધું ન કરી દઈ કઈ. તમારી ને અમારા હાથું ગાડી લીધી છે તમે કઈ? એ કે મારી ગાડી પાછી લઈ જાહે ઈ કે, અને એ કે તું કે મેસેજ કર. મેં હું કઈ નથી કરતી કોઈને. કરતી જ નહીં, એને કરવા દે. નથી જ કરતી. અત્યારે મગજ છેડકો, મેં કીધું હું અહીંયા આવી આવું. અત્યારે મેં આખડી ના કરવું હોય કરે પછી. હે અહીંયા આવીશ ને તો વાંધો પડશે. તો રાહુલિયાનો બધાનો વિયમ જાય છે એને. એટલે જ ને ભરવાઈ છે બધી મારે અત્યારે ઈ જ લોતો થાય. હું એટલે જ શાંતિથી બેઠી છું. વળી પાછો વધારે ઉપડે તો એ ઘડીક તો એમથી મને લઈ ભક્તિને ફોન કરું, તેડી જા. મેં કીધું મને તો એ તાર મમ્મી ને કે ભલે ને, પણ એના આસપાસ ન જાતી. મને ભરોસો નથી ભક્તિનો. એવું હે ના ગમે એમ હે ને ઘડીક વાર મારે બહાર નીકળવું જોઈએ તો એને ખબર પડશે. નહીતર રાતે હે ને મોટા પાયે માથાકૂટ થાય. રાતે કાંઈ પણ બોલે મને ફોન કરજે. તારે એમ કે ભર્યો કાકી બોલા પણ મને ફોન કરજે. હું તમ તાર રાતે આવીશ બસ. હા ઈ હે. અમે રાહુલભાઈ ઘરે જ છીએ, આમ થઈ આવી. હા ઈ હે ને મારો તો અત્યારે મગજ ફરતો તો મેં માઈ ગયો. મેં કીધું જે થાય પાછી વહી જાવ. મેં કીધું હા ઈ જ હાચે મગજમાં ક્યારનું ઈ જ આવે. હમણાં તો 2 વાર તો રોઈ લીધું મેં. અરે તમારે કીધું પૂરો જ નતો થતો. મને ખબર હશે કઈક થાય. ઈ જ વાત છે. મને એટલે શક નથી થતો. મને એમ થાય હું અત્યારે નીકળી જાઉં. અહીં નીકળી જા અને હું તાર મમ્મી ત્યાં તને હોપી આવું છું. હા બસ હું એ જ વિચારું છું ક્યારની. મને રસ્તામાં આવીને માર્ગે ભેગી થા. ક્યાં ભેગા થાય? પણ તાર મમ્મી ને મારે ફોન કરવો. તાર મમ્મી ને ફોન કરીને કે આરતી કાકી ફોન કરો તો કઈ. ના ના એમ નથી કરવું. એને હું ડાયરેક્ટ ફોન નહીં કરું. એને ફોન કરીશ ને તો એને ખબર પડી જાય બધી. એ વાત સાચી છે. પ્રવીણભાઈ આવી ગયા? હું વાડીએ હોઉં. પ્રવીણભાઈ મેં હમણાં ફોન કર્યો તો કહેતા હતા કે હું હમણાં વાડીએ જવાનો હું એમ. હા અને હમણાં તો મને એમ થયું પૈસા નથી ને મારો આ મોબાઈલ અત્યારે દઈ દઉં અહીંયા, એટલે મોબાઈલ થી જાન છૂટે. મેં મોબાઈલ દઈને મેં નીકળી જાવ અત્યારે. મેં કીધું ઘડી કોલું થાય એટલે આખોડા હરખા થાય. મને નથી લાગતું સુધરી એમ. તને લાગે? એ તો મને નથી લાગતું. અને મેં આટલું આગળ કેમ વહીતી હોય તને બીજે હોપવાનું? એટલે તમે આ વસ્તુ બપોર મને કીધી ને, પણ મને અત્યારે હક નથી થતો. હું ક્યારની તમને ફોન કરતી હતી. એમાં પછી બપોર મને ઘેન ચડી ગયું હતું. હું ઈ થી 5:30 થઈ ગયા. મેં મને 5 વાગ્યાનું કીધું હતું ને મારે 5:30 થઈ ગયા. આવું ઘેન તો મને ક્યારેય નથી ચડતું. પણ તું એક રાત કાઢ નાખ. 10 સવાર તું આવતી રહે. હું તને કહું તું આવતી. હું પછી તને જગ્યાએ મૂકી આવીશ ને અહીંયા કોઈ તેવડ જ નથી તને ગોતવાની. પણ તું આજ નોંધી કાઢી નાખ. મારે કીધું રાત કાઢવી અત્યારે અઘરી પડે છે. માતાજી નામ જે નગરપતિ કરી નાખ, નીકળી જાય. હાથી વાંધો નહીં હાલો એમ કરું. તો મને તો ત્યારે માનો જ વિચાર હતો. મેં કીધું અહીંયા આવીએ જાવ અને પ્રિન્સ ને પ્રિન્સ ને ક્યાં? અરે મારા મમ્મી ન્યા. હું તને એમ કહું મારામાં નંબર નથી. તું એક કામ કર, મને ઘરે જવા દે.
પછી હું તને કહું હા તું નીકળ એટલે તું મને કે ને ત્યાં ભેગી થઈ જા. પછી હું તાર મમ્મીને કહીશ માસી મારા આવી રીતે અનિનો ફોન આવ્યો છે હું અનિને તેડવા જાઉં છું. કઈ વાંધો નહીં પણ હે ને 8 વાગ્યા પહેલા કરજો. એટલે હું તને કહું કાલ દિવસનું રાખ ને તો સારું કેમ કે આજનો દી મને હૂટતો નથી એટલે. એવું હે મને આઈ જ હરખું ન થતું છાતીનો દુખાવો એવો પડે હે મને એમ જ છે રાતે મારી તબિયત બગડવાની છે અને ક્યારની રોયા રાખું હું પાછી આઈ જાય. મેલીમાં નામ લખાય વાંધો નહીં હાલો એમ કરું. અને હાલ હું તને ઘરે જાય ને પપ્પા આવી ગયા હોય ને તો હું તને ફોન કરું હો. હાથી બને તો આજનું થાય ને તમે આજનું જ કરો ગમે એમ. કઈ વાંધો નહીં પપ્પાને તે ફોન કરો શું કીધું એને? ના મેં એમ તો કઈ વાત નથી કરી મેં ખાલી એમ જ કીધું તમે વાડીએ ક્યાં જવાના હો મેં કીધું મને વાત કરાવજો એમ તો કે હું હમણાં જાવ જ છું એમ કીધું. ના હું ઘરે જાઉં છું એટલે તો પાછો એને ફોન કર તું એમ કે પરિણભાઈ કે ઘરે જાવ તો કે ભાભી ઘરે આવી ગયા હે કાકી કઈ. વાંધો નહીં હાલો એમ કરું. ફોન કે તમે ઘરે જાવ કે મારે ખાસ કામ છે કે બે કાકી ઘરે આવે તમે ઘરે જાવ કઈ. વાંધો નહીં હાલો હું એને ઘરે મોકલું ગમે એમ. હા એને ઘરે મોકલી ડાલ. હા હાલો હા મનસુખભાઈ હા વાત થઈ ગઈ હો બધા હારે. હા એ આરતી બેન ભૂલ છે ને એના ઘરવાળાનો અત્યારે મને ફોન આવ્યો. હા તમે જ્યાં ત્યાં જેવી જગ્યાએ મારી ઘરવાળીના નંબર દીધા છે ને તમે કઈ આપણે દાણા છૂટા જોયા મેં ભાઈ મેં જોયા નહોતું એ બોલી જા તારા ઘરવાળા બોલે છે કે મેં કડકના ઓલા જાહેરમાં જોયું ચણોઠીમાં જોયું બધું તમારા ઘરવાળા બોલે છે હું નથી બોલતી એ તો કે અમે વિડીયો બનાવ્યા હતા એવા વિડીયો બનવાના થોડા હોય બનાવ્યા હોય તો જવાબ દેજો તમે. તો કે તમે જેને નંબર થી થાય લઈને અમારી ઘરે આવજો કે તમારી છોકરીને મેં આથી કહી દીધું મારી ઘરે નહીં આવવાનું છે. તમે પેલા કહી દેવું હતું ને પેલા મારી છોકરીને હું કામ આ બધી અંધશ્રદ્ધામાં ભરમાઈ છે. કઈ વાંધો નહીં હવે તમારી દીકરી હારે વાત થઈ ગઈ એને કીધું મારી મમ્મીને પૈસાની જરૂર છે બાકી બીજી કઈ નથી પૈસા આટું મારી માં બધું કરે છે. ભાઈ શેના પૈસા હું ખુદ નોકરી કરું છું શેના પૈસા જોઈ છે. હા એટલે એમાં એવું કીધું બેન કે મારી મમ્મી છે ને મારા ભાઈઓ કુટુંબ પરિવાર કોઈ એને બોલાવતું નથી તો મને બધાય બોલાવે છે એટલે મેં કીધું કોઈ નથી બોલાવતું. મારી છોકરીએ પટેલમાં લગ્ન કર્યા ને ભાઈ મારા સસરાને નાતે તરું ને નાતે મરું. મારી છોકરીએ પટેલમાં લગ્ન કર્યા ને એટલે મારા સસરા એમ કીધું કે આજથી અમારે તમારે વ્યવહાર પૂરો તમારે હકીકત પ્રોપર્ટીમાં અમે કઈ નહીં દઈ તમારી છોકરીને પટેલમાંથી પાછી લ્યો તો બધું મળે. મેં કીધું ના મારી છોકરી જ્યાં રાજી ખુશીથી રહે ને ત્યાં રહે હું નાત જાતને માનતી નથી એ રાજી ખુશીથી એના ઘરમાં છે તો હકીકત ન દો તો કઈ નહીં. હા એટલે અત્યારે એને એવું બાનું કાઢ્યું અને મેં તો મારી ભાષામાં જે સમજાવવાનું હતું એ સમજાવ્યું અને એવું બધું કીધું છે એટલે એમાં કઈ અત્યારે વાત થઈ ગઈ છે પણ હવે એ તમારી દીકરીને પસ્તાવો થાય ત્યારે એને એકબીજાને બે જણાને પડતું હોય એને એકબીજા રાજી ખુશીથી રહેતા હોય તો એમાં કઈ ડિસ્ટર્બ કરવી નહીં અને અત્યારે આપણે કોઈ આમાં કઈ દીકરીની અત્યારે કોઈ જરૂરિયાત છે નહીં બાકી આ તાંત્રિક વિધિનું જે કઈ તમારા ભુવા ભરાડીનું હતું એની હારે મેં વાત કરી લીધી હો. હા એને મને ફોન એનો આવી ગયો. હા ભલે ભલે હો બેન. હા નમસ્કાર મિત્રો જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર. હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી. તમારું મત અમારું માર્ગદર્શન છે. આવું જ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું. ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. મળીશું ફરી. ટાટા બાય બાય.